છે કોઈ ભાવે કુભાવે સ્વામિનારાયણ નામ લઈને હા તો એનું કલ્યાણ કરવું, ભાવથી લે એનું તો કલ્યાણ કરવું, પણ કુભાવથી મહિમા ભાવ ન રાખીને પણ સ્વામિનારાયણનું નામ લે ને તોય મહારાજ કે અમારે એનું કલ્યાણ કરવું. કેવું કલ્યાણ હેલું કર્યું તો કે કદાચ સ્વામિનારાયણનું નામ ન લે, સ્વામિનારાયણના સાધુના દર્શન કરે તેનું કલ્યાણ કરવું, સ્વામિનારાયણના હરિભગતના દર્શન કરે તેનું કલ્યાણ કરવું. મહારાજ કે અમારા સત્સંગીના ગોળાનું કોઈ પાણી પીવે ને, હા તમારા જેવા કોઈ નિયમ ધર્મવાળા ભક્તોને ત્યાં આવીને કોઈ પાણી પી જાય ને તો એ સ્વામિનારાયણ ભગવાન કે એનું અમારે કલ્યાણ કરવું. ભાઈ કેટલું હેલું કલ્યાણ કર્યું. સાંકળી ગામની અંદર બહુ મોટી વાવ છે, ત્યાં મહારાજ લઈ જઈને પછી કીધું હરિભક્તોને કે વાવ કેવડી છે? મહારાજ વાવ બહુ મોટી વાવ છે. મહારાજ કે આની અંદર જેટલા રાયના દાણા હમે ને એટલા તો અક્ષરધામમાં જીવને અમારે લઈ જવા છે. ભાઈ વિચાર કરો, વાવની અંદર રાયના દાણા કેટલા હમે એની ગણતરી થાય? નવરા હોય ત્યારે કિલો રાય લઈને ગણવા, હે એ તો આખી વાવ ભરાય એટલા રાયના દાણા થાય. એટલા મહારાજ કે જીવને અમારે બધાને અક્ષરધામમાં લઈ જવા, એટલે કલ્યાણ હેલું કર્યું છે. ભાવે કુભાવે કોઈ નામ લે તો એનું પણ હે ભાઈ શું કરવાનું? એ સાંભળો છો ને પાછા બધા જાગો છો એ બધા હોતા છો. ઓલો સુરા ખાચર નહીં ગામડા ભાલના પ્રદેશની અંદર મહારાજની હારે ચાલ્યા જતા હતા. એક સરસ ઝાડ આવ્યું, ભાલમાં તો ઝાડ બહુ મળે નહીં, પણ એક ઝાડ આવ્યું ને એટલે મહારાજે કીધું કે થોડી વાર અહીંયા અમારે વિરામ કરવો છે. માણકી ઘોડી ઊભી રહી ગઈ, મહારાજ બેઠા. સુરા બાપુ વિચાર કરે કે ભગવાને જાહેરાત કરી છે કે જે કોઈ સ્વામિનારાયણનું નામ લે એ બધાનું કલ્યાણ કરવું, તો હાલો ને કોઈક જીવને મહારાજનું નામ લેવડાવવું. દૂર જોઈને તો એક માજી છાણા થાપતા હતા. હા, સુરા ખાચરને એમ થયું કે એને લેવડાવવું. સુરા બાપુ પેલા માજીની પાસે ગયા, માજીની પાસે જઈને કીધું કે બા જો હા અમે બેઠા ને એ સ્વામિનારાયણ છે. હવે હકીકત એવું હતું કે આ માજી છે ને એ સુરા ખાચરનું માથું ભાંગે એવા હતા. હા, એ કઈ એવા હેલા નહોતા, અઘરા હતા. તરત ડોશીમાં કીધું કે હવે એ છે તેમાં હું શું કરું? નામ તો ન જ લીધો, એ છો તેમાં હું શું કરું? કે એમ નહીં, એને કીધું છે કે એનું કોઈ નામ લઈને એનું કલ્યાણ થાય. કે લીધું હોય તો થાય. ઘણાના જીવન એવા હોય હાવ કોરે કોરો જાય, હાવ કોરે કોરો કોઈ દિવસ. હા, કે ગઈડા બાપા મરવા પડેલા, છેલ્લા શ્વાસ ચાલે. 4 છોકરા હતા, છોકરાને ચિંતા થઈ, બાપાએ આખી જિંદગી કંઈ નથી કર્યું. કોઈ દિવસ ભગવાનનું નામ લીધું? રામજી મંદિરના ચોરે આખો દિવસ ભગવાનને પીઠ બજાડીને બેઠા હોય. જેવા વાલા પૂજારી દિવેલ્યું શું કે ને ધૂપ, હા ધૂપિયું લઈને નીકળે ને એટલે તરત કે હાલો વાળો ટાઈમ છે એમ કે ઊભા થઈને ઘેરે જતા રહે, પણ આરતીને દર્શન કરવા ઊભા ન રહે. આખી જિંદગી આમ કાઢેલી. પહેલાંને એમ થયું કે આને કંઈક નામ લેવડાવવું, આનો જીવનું બાપાનું કંઈક સારું થાય. બાપાને કીધું કે રામ બોલો, કે બોલે તો થાય, બોલે તો થાય. બાપા નામ ન લે. છોકરાને એમ થયું બાપા આમ તો લઈ આવવાનું છે નહીં. એટલે પછી પેલું રામપત્ર આવે ને ભિક્ષા માગવાનું, એ રામપત્ર લઈને કીધું બાપા આ શું છે? કે સકોરું છે. એ રામપત્ર ન બોલે, રામપત્ર બોલે તો રામ આવે એમ. કે સકોરું છે. તો રામસાગર લઈ આવ્યા, વગાડવાનો આવે ને, એ દેખાડ્યો બાપા આ શું છે? કે તંબુરો છે. ન લીધું. પછી એમની દીકરી હતી પ્રભાબેન, પ્રભાબેનના ઘરવાળાનું નામ એટલે કે જમાઈ, એનું નામ રામભાઈ હતું. એને ઊભા રાખ્યા કે એ તો બોલશે ને કે રામભાઈ આવ્યા. તે પછી એને બેહાડ્યા કે આ ઊભા રાખ્યા. બાપા આ કોણ છે? કે પરભીનો વર છે. એ ગઈ. પણ રામ નામ ન લીધું ને બાપા એમને એમ ગયા. જ્યાં છોકરાને એમ થયું કે બાપા આમનામ ગયા છે તો આપણે ગંગાનો મહિમા બહુ છે, હરિદ્વારની અંદર જઈ અને અસ્થિ પધરાવીએ ને તો એ બાપાનું કલ્યાણ થશે. કારણ કે ગંગાની અંદર એમ કહેવાય કે અસ્થિ પધરાવે એટલે કલ્યાણ, આ સદગતિ થાય. એટલે પછી છોકરાઓએ અસ્થિ આવે એ સરસ મજાની ચાંદીની ડબ્બી બનાવડી, એની અંદર ભર્યા અને પછી હરિદ્વાર ચારેય છોકરા એની ચારેયની ઘરવાળીઓ બધા હરિદ્વાર ગયા, વિધિ કરતા હતા. એટલે બેનું દૂર નાતા હતા ને અહીંયા વિધિ હાલતી હતી.
વિધિની અંદર બન્યું એવું, ઢાંકણું ખોલવા જાય એ પેલા ધક્કો લાગ્યો ને તો ઓલું બંધ ઢાંકણી ડબ્બી પડી ગઈ. ગંગાની અંદર ઢાંકણું બંધ હતું ને ડબ્બી પડી ગઈ. છોકરાને થયું કે શું થાય, પણ કે ગંગામાં તો ગઈ. હવે આ બાજુ આગળ ઓલા એના છોકરાને ઘરવાળીઓ નાતી હતી ને એમાં એક છોકરાને ઘરવાળી પાણીનું આમ લીધું તો એમાં ડબ્બી આવી. તે નાના છોકરાને ઘરવાળી હતી એને એમ થયું ગંગાજી રાજી થયા, ચાંદી આપી હતી, એને હાડલે બાંધી. અહીંયા નહીં, ઘરે જઈને કહીશું કે ત્યાં બોલે તો હજી કંઈક થાય, અહીંયા નહીં, ઘરે જઈને કહીશું કે. હા, પછી આવ્યા ને પછી બધો હિસાબ આખું ગામ જમાડ્યું. છેલ્લે જ્યારે હિસાબ કર્યો કે ચારેય ભાઈઓ અને એના ઘરવાળાને દરવાજા બંધ કરીને હિસાબ કરતા હતા કે બહુ સારું થયું, લો અસ્થિ વિજન. ત્યારે ઓલાના છોકરાને ઘરવાળી કીધું કે મારે એક વાત કરવી છે. કે બોલો ને. કે આ એ કે મને કે ગંગાજી રાજી થઈને કે ચાંદીની ડબ્બી આપી. ત્યાં છોકરા બોલ્યા બાપા પાછા આવ્યા. એ કે બાપા પાછા આવ્યા. નો મેળાયો ભાઈ. ઘણા એવા હોય હાવ આખી જિંદગી કોરે કોરી જાય. પણ યાદ રાખજો, આપણે નહીં બોલીએ ને તો ચાર ઉપાડનારા બોલશે રામ બોલો ભાઈ રામ, પણ એ બોલ્યા વિના છૂટકો છે નહીં. બોલવું તો પડશે. ઓલા માજી એવા હતા, સુરા ખાચરે કીધું કે બા સ્વામિનારાયણ બોલો કલ્યાણ થાય. કે બોલે તો થાય ભાઈ. ન બોલ્યા. સુરા ખાચરને એમ થયું કે માજી કઈ વાતોથી માને એવા છે નહીં. ઓલા 2-5 કિલોના જોડા પહેરેલા, ખબર છે ને પહેલાના સમયની અંદર બૂટ આવતા. હા, 5 કિલોના હોય. માજી છાણા થાપતા હતા. 2-3 કલાકની મહેનત કરીને છાણા થાપી રહ્યા હતા ને એની ઉપર સુરા ખાચર હાલવા માંડ્યા. એક પછી એક છાણું ભાંગવા માંડ્યું. માજીનો મગજ ગયો. માજી ખીજાણા ને માજી ખીજાણ કે મારા વાળા સ્વામિનારાયણ તો સુધર્યા જ નહીં કે. હે, માજી ખીજાને બોલ્યા સ્વામિનારાયણ તો સુધર્યા નહીં. ત્યારે સુરા ખાચર કે જા ડોશી તોય તારું કલ્યાણ થાય. હે, હા, તોય તારું કલ્યાણ. અને સત્સંગનો ઇતિહાસ એમ કહે છે કે ડોશીમાનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની ભાંગલું છાણું લઈને એને તેડવા માટે આવ્યા. હાલ તૈયાર થઈ જા, મારે તને મારા ધામમાં લઈ જવા છે. ત્યારે માજી કહે છે કે હું ક્યાં તમારી ભગત છું. ત્યારે કે ભગત નથી, પણ સુરા ખાચરે નામ બોલાવ્યું હતું ને, હા, એ પુણ્ય પ્રતાપે હું તને ધામમાં તેડવા માટે આવ્યો છું. આવા દયાળુ છે ભગવાન. ભાઈ આ વાતો નથી, આ સત્ય ઘટનાઓ છે ભાઈ. આવા વાવરે છે સામર્થિ શ્યામ. કહેતા મન વાણી પામે વિરામ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મન વાણી છે જ્યાં થાકી જાય. ભગવાનના એટલા ઐશ્વર્ય, ભગવાનનો એટલો પ્રતાપ છે, ભગવાન એવા સરળ બન્યા છે, ભગવાન એટલું કલ્યાણ સહેલું કર્યું છે કે ભાવે કુભાવે કોઈ નામ લે, દર્શન કરે. મહારાજ એટલું કીધું કહેશે કોઈ સાધુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે બ્રહ્મ મોલે. મહારાજ કહે છે કોઈ ખાલી એમ કે ભાઈ સાધુ બહુ હારા છો, એટલો ગુણ લે તો એ મહારાજ કહે છે કે અમારે એને અક્ષરધામમાં લઈ જવા. ભાઈ આવો આ સત્સંગનો પ્રતાપ છે. આપણે શું કરવાનું છે ભાઈ? ખાલી નામ લેવાનું છે. શું કરવાનું છે? કાંઈ કરવાનું છે? કાંઈ કઠણ ખરું? હાવ હેલું છે. રાતે દિવસે સૂતા બેઠા સ્મારીએ સ્વામિનારાયણ 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 સ્મરણ કરીએ. શું અઘરું પડે ગયો? પણ જીવની અવળાય છે કે લેતો. તુલસીદાસજી બહુ સરસ લખ્યું રામાયણની અંદર, રામ નામ અમૂલ્ય હે બિના દામ બિકાય. રામ નામ અમૂલ્ય હે બિના દામ બિકાય. તુલસી અચરજ દેખીએ ગ્રાહક કોઈ ન થાય. હા, અમૂલ્ય છે, કિંમત ન કરી શકાય એવું ભગવાનનું નામ છે. પણ તુલસી અચરજ દેખીએ, તુલસીદાસજી કે આશ્ચર્ય તો જુઓ, ગ્રાહક કોઈ ન થાય. કોઈ ગ્રાહક થવા તૈયાર છે? આપણે ભાગશાળી છીએ કે આપણે આમાં આવી ગયા ભાઈ. હા, બીજા થાય કે ન થાય, પણ આપણે એટલાનું તો કલ્યાણ પાકું થઈ ગયું. એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. ભજન કરે ને, કુભાવે ભજન કરે એનું જો ભગવાને કલ્યાણ કર્યું હોય તો આપણે તો ભાવથી કરીએ છીએ. હે ભાઈ, કેમ કરીએ છીએ? ભાવથી કરીએ. કઈ ભાષા? મરાઠી? એ પાછી આવડતી નથી, ખાલી ચાંગલા કસકા એટલું જ આવડે છે, બીજું નથી આવડતું. ભાવથી કરીએ છે કે નહીં? 2 મિનિટ કરવું છે સ્વામિનારાયણ. હા, અહીં રમતું સૌને ગમતું. તાળી પાડી નો, પણ નાભીમાંથી અવાજ આવવો જોઈએ. ક્યાંથી ભાઈ? ભજન જો નાભીમાંથી થાય ને તો ભગવાન સુધી પહોંચે. ક્યાં સુધી પહોંચે?
પ્લેનની અંદર બેઠા હોઈએ, વાદળ આવે ને પછી એ પ્લેન હલે અને પછી જે ભજન થાય, સમજાય છે? પંખા નીચે બેઠા બેઠા રસપુરી ખાઈને બેઠા હોય એમાં એ ભજનનો એ ભાવ ન થાય. હું એ તો 30,000 ફૂટ ઉપર હોય ને પછી ત્યાં જે થોડીક વાર હલે ને પછી ઓલા એમ કહે છે કે ભાઈ વાતાવરણ ખરાબ છે ને થોડુંક સીટ બેલ્ટ બાંધી રાખજો. હે હા, આપતકાલીન 2 પાછળ છે ને 2 આગળ છે ને એવું બધું કરવાનું ચાલુ કરે પછી શું થાય? ઈ ભાવથી જો ભજન થાય ને તો સીધું ભગવાન સુધી પહોંચે. ક્યાં સુધી પહોંચે? એટલે 2 મિનિટ માટે, બરાબર? હા, તાળી સાથે, ઊંચા સાથે મહારાજને યાદ કરીને જો ભાઈ આખી જિંદગી બહુ રાયડો નાખીને બહુ ફર્યા બહુ દોડ્યા, હવે ભગવાન માટે જીવવાનું છે. હે, હું તો એમ કહું છું કે ભાઈ આપણે આપણા દુઃખ માટે બહુ રડ્યા, તકલીફ પડે ને તરત રડવાનું ચાલુ કરીએ. એકવાર ઘનશ્યામ મહારાજની આગળ આવીને રડવાનું પ્રારંભ કરીને એમ કે મહારાજ બહુ મોટી કૃપા કરી હો, તમે મળી ગયા. એમ કે નાકમાંથી આહુડાની ધાર થાય ને, આખી જિંદગી તપ કરો ને જે સાધના કરે, જે દોષ ન ટળે ને, એકવાર ખાલી આંખમાંથી આહુડું પડે ને ત્યાં બધા દોષ ટળી જાય. એવા ભગવાન દયાળુ છે. હે હા, નાભીમાંથી અવાજ આવે તો કામ થાય. સ્વામિનારાયણનું નામ સાંભળીએ ને આપણી છાતી છે ને ગજગજ ફૂલવા મળે. હા, આપણા જે બટન દીધા હોય ને બટન છે ટૂટું ટૂટું થાય ને, હા ત્યારે સમજવું કે ભાઈ આપણને સ્વામિનારાયણ ભગવાનનો કેફ છે. હે ને આપણે કોના દીકરા છીએ? સ્વામિનારાયણ ભગવાનના દીકરા છે. સામાન્ય એમએલએ અને સાંસદનો દીકરો હોય ને ભાઈ તો મર્સિડીઝ લઈને છટાપટા પાડતો હોય ભાઈ હું એમએલએ નો દીકરો છું, તો આપણે તો અનંત કોટી બ્રહ્માંડના નારાયણ સ્વામિનારાયણ ભગવાનના દીકરા છે. ભાઈ આપણને કેમ કેફ ના હોય? હે હા, આપણને કેફ હોવો જોઈએ. કેફ હોય ને કામ થઈ જાય ભાઈ, કામ થઈ જાય. અરે સ્વામિનારાયણ નું નામ, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નું નામ, સ્વામિનારાયણ નું નામ, સ્વામિનારાયણ અરે ભાવ છે સ્વામિનારાયણ નું નામ, સ્વામિનારાયણ નું નામ, સ્વામિનારાયણ નામ. હે હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ, સૌને ગમતું સ્વામિનારાયણ નામ. જો હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ, હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય બડે ભાવ સે ગાઈએ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સૌને ગમતું સ્વામિનારાયણ નામ, હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. ઓ હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ, હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. જય જય સ્વામિનારાયણ.
પાછી ધીરી આવી. બોલો સ્વામિનારાયણ ભગવાન. આપણે બધા સહજાનંદી સિંહ છીએ. કોણ છે ભાઈ? સિંહ 4-5 દિવસ ભૂખ્યો હોય ને તો એની ડણક 2 કિલોમીટર સુધી સંભળાય. હું ભાઈ, ભૂખ્યો સિંહ બોલે તો 2 કિલોમીટર સુધી તો એની ડણકો સંભળાય. આપણે બધા ખાઈ ખાઈને બેઠા છીએ ભાઈ. હે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાન આજે પોતાની સામર્થ્ય વાવરી રહ્યા છે. હા, કેવા અઢળક ઢેલા. હે, દર્શન કરે તોય કામ થઈ જાય. હે, એની નજર સામે પડે ને તોય કામ થઈ જાય. હા, પીપળી ગામની અંદર પેલો નટનો છોકરો વગાડતો હતો. હા, એટલે એવું સરસ વગાડે, એવું સરસ વગાડે કે મહારાજ એની ઉપર અતિ રાજી થયા. પેલો જેમ જેમ વગાડતો જાય ને મહારાજ રાજી થતા ગયા. મહારાજ એવા મોજમાં આવી ગયા કે હાથમાં ઓલા હોનાના વેઢ પહેર્યા હતા ને, આ વેઢ કાઢીને પેલા છોકરાને આપી દીધા. ઓલા વધારે વગાડવાનું ચાલ્યું, મહારાજે હાર કાઢીને આપી દીધા. એક પછી એક ઘરેણું મહારાજ પેલાને આપવા માંડ્યા. શુરા ખાચર વિચાર કરે કે બાપા આજે મોજમાં છે, જો આ બંધ નહીં કરાવીએ ને તો આ કદાચ આ પીપળી ગામના દરબાર ગઢી ઓલા છોકરાને આપી દે. એટલે ભાઈ તું લઈ જાય. હા, એટલે આવી રીતના જયારે મહારાજ આપવા માંડ્યા ને એટલે સુરા ખાચર તરત ઘોડશાળમાં ગયા ને ઘોડા છોડ્યા. જેવા ઘોડા છોડ્યા ને બધા ઘોડા દોડ કરીને કોલાહલ થયો ને એટલે સભા વિખાણી. બધા દોડવા માંડ્યા. એટલે દોડજો ભાઈ, ઘોડા આવ્યા ને એમ કે બધા દોડીને કોઈ ઘોડાને બાંધવા ગયો ને કોઈ ઊભા થઈને બચવા માટે દૂર ગયા. એમાં પેલો છોકરો બધું મળ્યું હતું એટલે લઈને હાલતો થયો ને સુરા ખાચર દોડતા છોકરાની પાસે ગયા. છોકરાની પાસે જઈને ઓલો હોનાની વીટી ને વેડ ને હાર ને આ બધું હતું ને, કંદોરા ને એ બધું લેવા મળ્યા. લાવ ચાનો મને 5 મિનિટ વગાડવાનું કેટલું બધું હોય. હે, લાવ ચાનો મને એમ કહીને લઈને હાકરની મુઠ્ઠી ભરીને ઓલા છોકરાને આપીને હોનાના ઘરેણા જ્યાં લેતા હતા ને ત્યાં મહારાજ આવી ગયા. બાપુ શું કરો છો? ભગવાનને ખબર હતી ને. મહારાજે કીધું બાપુ આ શું કરો છો? ત્યારે સુરા ખાચરે કીધું પણ મહારાજ એ 2-5 મિનિટ આ વગાડવાનું એટલું બધું થોડું હોય. ત્યારે મહારાજ કે તમે હોનાના ઘરેણા લઈ લો, અમે તો એને અક્ષરધામ આપી દીધું છે. હા, તમે તમતાર ઘરેણા લઈ લેવા હોય તો લઈ લો, અમે તો એને અક્ષરધામ આપી દીધું છે. આવા અઢળક ઢેલા છે. નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લખે છે, સંદાજીનો પરચો લખ્યો, આપણે બધાએ સાંભળ્યો. ઈચ્છે ત્યારે બદ્રિકાશ્રમમાં જાય, સમાધિમાં જાય. 6 મહિના સુધી સમાધિમાં રહે. કેટલા? 6 મહિના સુધી સમાધિમાં રહે. હા, ભુજની અંદર ગયા ને કોઈ ગામની અંદર ગયા તો ભક્તોએ કીધું કે મહારાજ કોઈ એકાદા સાધુ આપો ને તો અમને અહીંયા સત્સંગની અનુકૂળતા રહે. સંદાજીને મહારાજે કીધું તો એ તો ધ્યાનમાં બેસી ગયેલા. મહારાજ તો ગયા. આ બાજુ હરિભક્તોને એમ થયું મહારાજને અનુકૂળતા નહીં હોય તો કોઈ નહીં રાખ્યા હોય. ઓલું જે ભેંસો ગાયો ને નીણ ભરવાનો જે ફરજોનો જે હતું ને ગોડાઉન જેવું, એમાં સ્વામી બેઠેલા. અહીંયા લોકોને ખબર નહીં. જેમ જેમ આવતું ગયું ઘાસ ભરતા ગયા તે આખું ભરી દીધું. ઘણા સમય પછી મહારાજ આવ્યા અને પછી હરિભક્તોએ કીધું મહારાજ આગલી વાર તો વિનંતી કરી હતી કોઈક સાધુને આપતા જાઓ. ત્યારે તો અનુકૂળતા નહોતી પણ આ વખતે આપતા જજો. ત્યારે મહારાજ કે અમે એક સાધુ મૂકીને તો ગયા છીએ. હરિભક્તો કે મહારાજ અહીંયા કોઈ સાધુ છે નહીં. અરે અમે સંદાજીને મૂકીને ગયા હતા ને. અને એ સમયે પેલું ઘાસ બધું કાઢ્યું ત્યારે ખબર પડી ત્યાં સ્વામી ધ્યાનમાં બેઠા હતા સમાધિમાં 6 મહિના સુધી. એમાં વિચાર તો કરો. હે, હા, કોના વતે થાય છે આ બધું? મહારાજ વતે થાય છે. હવે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, એક સચ્ચિદાનંદ સંત અચરજકારી છે, મહા મોટા સાધુ અત્યંત અચરજકારી છે, તેને રૂંધ્યા ઘરમાં ઘાલી રાખી ચોકી તાળા આલી અચરજકારી છે. સચ્ચિદાનંદ સ્વામીનો અહીંયા પૂર્વાશ્રમમાં પોતાના મામાને ત્યાં સચ્ચિદાનંદ સાહેબનો ઉછેર થયેલો. અલૈયા મોડા ગામ. પૂર્વનું નામ એનું હતું દાજીભાઈ વાઘેલા. સચ્ચિદાનંદ સાહેબનું નામ શું હતું? દાજીભાઈ વાઘેલા. હા, એક દિવસ મહારાજ મોડા ગામની અંદર આવ્યા ને ત્યારે આ દાજીભાઈને મહારાજના દર્શન થયા ને બસ દર્શન થયા ત્યારથી ભગવાનમાં હેત થઈ ગયેલું. એવી મૂર્તિ એમ કહેવાય કે મહારાજની અંદર ચોંટી ગઈ. મહારાજની મૂર્તિ દાજીભાઈમાં
કે દરેક ક્રિયાની અંદર ખાતા બેસતા ઉઠતા દરેક ક્રિયામાં મહારાજ દેખાય. અને મહારાજ કહીને ગયા હતા સુખી થવું હોય ને તો ભજન કરજો. એટલે દાજીભાઈ ભજન કરે, પણ એના મામાની બધા છે ને એ સત્સંગમાં માનવા વાળા નહીં, દ્વેષી હતા. એટલે એને એમ થયું કે નક્કી આ સ્વામિનારાયણ કંઈક ઘૂરકી નાખી છે, એને વળી ગયા છે. હું સ્વામિનારાયણ વળી ગયા છે. એટલે બધાને બોલાવે ને કઢાવવા માટેનો પ્રયત્ન કરે ને હાકળો મારે ને આ કરે ને તે કરે. દાજીભાઈ એમાં ફેર પડે નહીં. ત્યારે એને મામાએ નક્કી કર્યું કે હવે ગમે તે થાય પણ આને સ્વામિનારાયણથી જુદો તો કરવો છે. નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે કે દાજીભાઈને ઘરની અંદર આ લોકોએ હાકળેથી બાંધ્યા. હા, કે સ્વામિનારાયણનું નામ લેવાનું જો તું બંધ કર તો જ તને અમે છોડશું, નકર છોડીશું નહીં. ભૂખ્યા ને તરસ્યા હાથે બાંધી ઘરને બહારથી દાળા દઈ ને બધા ખેતરમાં કામ કરવા જતા રહે. આ બાજુ દાજીભાઈ સતત ભજન કર્યા કરે. આ બધા ચરિત્રો સાંભળીએ ત્યારે એમ થાય કે આપણે કેવું છે ભાઈ. અહીંયા તો ઉલટાનું તમે અહીંયા આવીને બેહોન ભજન કરો એટલે બધી વ્યવસ્થા થાય. હે કે ભાઈ રસપુરી ખવડાવો ને શ્રીખંડ ખવડાવો ને પાછો આઈસ્ક્રીમ લાવો ને પાછો નેચરલો લાવો ને પાછો ઓલા કોન વાળો લાવો ને. સમજાય છે ને ભાઈ કે તમે ભજન કરતા હતા બધું દઈએ પણ ભજન કરો. ને એ સમયમાં કેવું હતું તો કે ભજન કરે તો એને બાંધી દે, ખાવા ન દે, તરસ્યા ભૂખ્યા ત્યાં હેરાન થાય, માર મારે. 3 દિવસ આ દાજીભાઈ ભૂખ્યા અને તરસ્યા ઘરની અંદર બંધાયેલા છે. મહારાજને યાદ કરે છે. બસ દેહ પડી જાય તો ભલે, પણ હવે તો ભગવાનના ભજન સિવાય બીજે ક્યાંય મનને રાખવું નથી. અને એ સમયે અડધી રાતે સ્વામિનારાયણ ભગવાન થાળ લઈ અને દાજીભાઈને જમાડવા માટે આવ્યો. હા, દાજીભાઈને જમાડવા માટે આવ્યા. હાથ બાંધેલા છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે દાજીભાઈને આ જમાડ્યા છે. જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે સમજવું ભગવાન મારી ઉપર કાંઈક વિશેષ કૃપા કરવાના છે. હા, દાજીભાઈને બાંધ્યા ને એટલે પોતાના હાથે જમાડવા આવ્યા. નો બાંધ્યા હોત તો ના આવત. દાજીભાઈને બાંધ્યા હતા એટલે ભગવાન આવ્યા. એમ આપણને ક્યારેક તકલીફ આવે ને એટલે સમજવાની મહારાજનો કંઈક વિશેષ રાજીપો મળવાનો લાગે છે, એટલે આ બધી કસોટી લે છે. પછી મહારાજે દાજીભાઈને કીધું કે શું કરવું છે? મહારાજ મારા માટે તો બધું હરખું જ છે. એ સમયે હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સાહેબ કીધું છે કે એ સમયે મહારાજ છે એ દાજીભાઈને ત્યાંથી દિવ્ય રૂપે ઓલું બધું એમનેમ જ રહ્યું બાંધેલું હતું, અને દિવ્ય રૂપે મહારાજ છે દાજીભાઈને પોતાને ત્યાં લઈ ગયા. પ્રસંગ તો લાંબો છે. ફરી આવ્યા અને ફરી લઈ ગયા. ગઢડે આવીને લઈ જાય, પાછા આવી ઘરે હેરાન કરે, મારે, આવું બધું કરે. વળી પાછા મહારાજે કીધું બોલો શું કરું છું? બસ મહારાજ તમારે હારે જ આવવું છે. અને પછી મહારાજ દાજીભાઈને પોતાની સાથે લઈ ગયા. પણ આ વખતે મહારાજ એવી કૃપા કરી કે બધાને દેખાય, પણ ઓલા જે લેવા આવે ને એને ન દેખાય. હા, દાજીભાઈનો પરિવાર લેવા માટે ગઢડા આવે, શોધખોળ કરે કે અમારો દાજી ક્યાં. આખી સભા બેઠેલી જોવે કે દાજીભાઈ બેઠા છે, પણ લેવા આવ્યા હોય ને એને કોઈ દેખાય. તમને મનાહે નહીં, પણ હકીકત છે. અને એ સમયે પછી મહારાજને દાજીભાઈ વિનંતી કરી મહારાજ હવે આ સંસારમાં રહેવું નથી, કૃપા કરો. એ સમયે પછી મહારાજે દાજીભાઈને દીક્ષા આપી અને સાધુ થયા અને નામ પડ્યું સચ્ચિદાનંદ સ્વામી. આ સચ્ચિદાનંદ સ્વામી એટલે એવા સમર્થ, મહારાજમાં એવા પ્રેમવાળા કે જો મહારાજના થોડી વારે દર્શન ન થાય ને તો ગામ ગાંડું કરે. હા, સ્વામિનારાયણનું નામ કાને સંભળાય ને તો ગામ ગાંડું કરે. હા, એવો મહિમા, એવો કે મહારાજે એમને ભક્તિવાડીએ ને રાધા વાવને ત્યાં સેવા મૂકેલા. હા, કારણ કે અહીંયા રીત મહારાજને હક ન લેવા દે. એવું લખ્યું છે કે એટલા બધા પ્રેમમાં આવી જાય તો મહારાજને ચાટવા માંડે. હા, મહારાજને બટકા ભરવા દોડે. એટલો બધો પ્રેમ, એટલો બધો ભાવ કે સચ્ચિદાનંદ સ્વામી જ્યારે રાધા વાવથી મહારાજના દર્શન કરવા આવે એવા સમાચાર મળે ને એટલે 4 પાળા, અત્યારની ભાષામાં આપણે કે બોડીગાર્ડ,
એ 4 બોડીગાર્ડ તો એના માટે રાખ્યા હતા કે એમ ખબર પડે કે સચ્ચિદાનંદ સ્વામી છે એટલે ઓલા હબદા થઈ જાય પહેલા સ્વામીને પકડવાના. કેમ? જો સ્વામીને ના પકડે અને મહારાજને બેઠેલા જોઈ જાય ને દોટ કાઢીને જાય ને પછી જો બાથમાં ઘાલીને પછી ફદુડી ફરે તો મહારાજને હાડકા ઢીલા કરી નાખે. હા, ખ્યાલ ન રે એટલું હેત મહારાજને કે 4 પાળા તો સ્વામીને પકડવા માટે રાખવા પડતા. ને જેમ ઓલું વાછડું ભૂખ્યું હોય ને ગાયને જોઈને પછી આંબા આંબા કરીને જે તરશે એમ સચ્ચિદાનંદ સ્વામી મહારાજને જોઈને પછી એવા ભલખા મળે. હા, મહારાજ ઘણી વાર પરીક્ષા કરે. ધરમપુર ગયા ત્યારે સચ્ચિદાનંદ છે નો લઈ ગયા તો ખાય નહીં. જીવુબાન લાડુબા ચિંતા કરે કે નથી ખાતા શું કરશું. આ બાજુ મહારાજ ન્યાય યાદ કરે. સચ્ચિદાનંદ છે દિવ્ય રૂપે ન્યા ધરમપુર ખાવા જતા. હે, જીવુબા પૂછે ને કે તમારે કેમ જમવું નથી ત્યારે સચ્ચિદાનંદ છે કે હમણાં હું મહારાજનો થાળ જમીને આવ્યો. હું જેમાં તો કે ભજીયા ખાધા, લાડુ ખાધા. હે, અહીંયા તો એવું ચોખ્ખું લખ્યું છે કે જ્યારે ન માને ને તો હાથ આમ કરીને ઉલટી કરીને બતાવે જો આ ખાધું. નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. એ સચ્ચિદાનંદ સ્વામી એમ કે જો કોઈ સ્વામિનારાયણનું નામ લઈને આખા ગઢડા ગામમાં હાકર વેચવો. હું કે આખા ગઢડા ગામમાં હાકર વેચવો. હા, માઘ મહિનો ચાલતો હતો ને શુકાનંદ સ્વામી સ્નાન કરવા માટે ઘેલામાં ગયા ને પછી બહુ ટાઢ હતી ને શરીર સ્વામીનું થોડું તપના કારણે સુકાઈ ગયું હતું અને મૂર્છિત થઈ ગયા. વધારે પડતી ઠંડી લાગી ને શુક સ્વામી જે મહારાજના લહિયા કહેવાતા. શું કહેવાતા? નામ સાંભળ્યું છે? શું ખાસિયત હતી ખબર છે? 2 હાથે લખતા હતા. શું ખાસિયત હતી? 2 હાથે લખતા હતા અને પછી 2 હાથે જુદું જુદું લખતા હતા. વિચારો, 2 હાથે લખવાની કળા હતી ને પછી 2 હાથે જુદું લખી શકે. અને સત્સંગની અંદર જેટલા પણ મહારાજના પત્રો જે કાંઈ છે ને બધું શુકાનંદ સ્વામી દ્વારા જ લખાયેલું છે ભાઈ. હા, મહારાજનું બહુ રાજીપો પ્રાપ્ત કરેલું. એમની જેવી તો સમજણ ના મળે. હા, ડભાણના હતા, ડભાણિયા કહેવાતા. ને અમે બધા ભાગશાળી છે કે અમે બધા ડભાણિયા કહેવાય છે. હે, હા, અમારું જે મંડળ છે અક્ષર સ્વામી હોય, જગત સ્વામી, અમે બધા કહેવાય ડભાણવાળા કહેવાય. તો એ સુખ સ્વામી એની સમજણ કેવી? વચ્ચે થોડીક વાત આવી એટલે કહી દો. મહારાજે રાત્રિના સમયે સુખ સ્વામીને સભાપતિ ને એટલે 15-16 પેજ હતા એ લખવા આપ્યા. સ્વામી હવારે સભા કરી ને ત્યારે લખીને આપજો. એટલે સુખ સ્વામી સમજી ગયા કે રાત આખી જાગવાની છે. હે, તો જ હવારે પૂરું થાય. અત્યારને જેવું હતું નહીં. હે, અને પાર્કરની એડવર્ટાઇઝ આવે ને કે મૂકો ત્યાં લખાઈ જાય. એવું તો કઈ છે નહીં. શાહીનો ખડિયો હોય, બોલી બોલીને લખવાનું, દીવાનું અંજવાળું હોય, વળી પવન આવતો હોય દીવો છે ઠરી જાય ને વળી પ્રગટાવે ને આવી બધી અગવડતામાં આખી રાત્રિ સુખ સ્વામીએ મહારાજના પત્ર લખ્યા. 15-16 પેજ લખાણા. સવારમાં મહારાજ સભા કરીને બેઠા ને ત્યારે સ્વામી સીધા જ મહારાજને દેવા ગયા. જે નાવા ધોવાનો મેળ નહોતો આવ્યો અને પત્ર મહારાજને આપ્યા. મહારાજે આમ પત્ર લઈને બાજુમાં મૂક્યા, ધ્યાન ન દીધું. સ્વામી નિત્યાનંદ સાહેબની બાજુમાં જઈને બેસી ગયા. મહારાજે થોડી વાર વાત કરી. હું વિચાર આવ્યો પત્ર હાથમાં લઈ ફાડી અને પાછા મૂકી દીધા. પત્રની સામે જોયું નહીં, વાંચ્યું નહીં, કોઈ રિસ્પોન્સ નહીં, સીધો હાથમાં લઈ ફાડી નીચે મૂકી દીધા. એટલે નિત્યાનંદ સ્વામીએ ધીરેકથી સુખ સ્વામીને કીધું કે સ્વામી આખી રાત તમે મહેનત કરી અને આવી રીતના ફાડી નાખ્યા, તમને કંઈ થયું નહીં? ત્યારે સુખ સ્વામી જે જવાબ આપ્યો ને આપણે બધાએ સત્સંગમાં શીખવા જેવો, અમારા સહિત શીખવા જેવો છે. સુખ સ્વામી એવું કીધું કે મહારાજને રાજી કરવા લખ્યું હતું, એ ફાડીને રાજી થાય તો મારે તો એ જ કરવાનું છે. હે, મહારાજને રાજી કરવા માટે મેં આ લખ્યું હતું. હવે કદાચ એ ફાડીને રાજી થાય તો મારે તો એ જ કરવાનું છે ને. આ સમજણ આપણે ના આવ્યો. અહીંથી અક્ષર સ્વામી તમને ભુલેશ્વર મોકલે કાગળિયા લેવા, અને પછી તમે કાગળિયા લઈને આવો ને સાંજે પછી ભજીયાનો નાસ્તામાં એ કાગળિયા આપીએ તો તમે શું કહો? એટલે પણ એ જોતા હતા ખૂણામાં પડ્યા હતા, ત્યાં હું લાંબો કર્યો મને. હે, કહીએ કે ન કહીએ ભાઈ? સમજાય છે ને? આપણે તરત આપણી બુદ્ધિ વાપરીએ. હા, જ્યારે સુખ સ્વામી શું બોલ્યા કે ફાડીને રાજી થાય તો મારે તો એને રાજી જ કરવા હતા. બસ મારું કામ થઈ ગયું, હવે એ રાજી એટલે હું રાજી. એ સુખ સ્વામી જ્યારે મૂર્છિત થયા હતા અને દાદા ખાચર ને બધા મહારાજને ઉભા હતા ને મહારાજ બોલ્યા
કે દાદા ખપાટો આવે ને નળિયામાં, હા ખપાટો જોઈને એમ કીધું દાદા એ ખપાટો કોઈ આપે ને તેનું તાપણું કરીને સુખ સ્વામીને છે ને તપાવીએ થોડાક એટલે ટાઈટ ઉતરે. દાદા ખાચર ઊભા થઈને બહાર ગયા. થોડી વાર થઈને ત્યાં ખપાટો લઈને આવ્યા. મહારાજ કે દાદા ખપાટો ક્યાંથી લાવ્યો? કે બાજુના ઓરડામાંથી. બાજુના ઓરડામાંથી ઉતાર લાવ્યો. મહારાજને ખપાટો જોઈએ છે. હા એ સમજણ કેવી? પોતાની ખપાટો નળિયા ઉતારીને લાવ્યા, કટકા કરીને તાપણું કર્યું. મહારાજ દાદા ઉપર બહુ રાજી થયા. મહારાજ દાદાને ભેટ્યા. હા ખરો મારો ભગત હો. હવે આ જે મહારાજ ભેટ્યા ને એ પીઠવડી ગામના ભગોને મૂળો એ બે સભામાં બેઠેલા. એને બે હવે હકીકત એવું હતું જગતની દ્રષ્ટિએ બે ગાંડા હતા. જગતની દ્રષ્ટિએ ગાંડા હતા, વ્યવહાર કાંઈ આવડતો નહીં, પણ સત્સંગની દ્રષ્ટિએ મહાન ભક્ત હતા. કારણ કે આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હતા. એ બે વિચાર્યું સ્વામિનારાયણ ભગવાન લાકડાથી બહુ રાજી થાય છે, કારણ કે બીજી તો ખબર ન પડતી. સ્વામિનારાયણ લાકડાથી રાજી થાય. ઉપડ્યા બે પીઠવડી, સાવરકુંડલા પાસેનું ગામ. પોતાના ખેતરની અંદર જેટલા લીમડા હતા ને લીમડા બધા કાપીને એના બધાના મોટા લાટા બનાવી ગયે. 2-4 જે કંઈ ગાડા ભરાય બળદ ગાડા ભરીને આવ્યા ગઢડા. કેમ તો કે સ્વામિનારાયણને લાકડા બહુ ગમે. જેવા લઈને આવ્યા ને સુરા બાપુ જોયું ત્યારે સુરા ખાચર કેલા પણ આ ભૂકો મૂળો હાવ ગાંડાઈ રહ્યો. આમ કે આમ હોય કે ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે આ લાકડા નહીં પણ આ સોનાના લાટા લઈને આવ્યા છે. ભાઈ કેમ તો કે એને હું વિચાર્યું મારો સ્વામિનારાયણ રાજી થાય છે એટલે આ લાકડા નથી, મારા માટે તો સોનાના લાટા. મહારાજે હાર પહેરાવ્યો, બંને ભક્તોને ભેટ્યા. હવે મૂળ વાત છે આ બંને ભક્તો વાતો કરતા કરતા રાધા વાવે જઈને સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે આજે તો મહારાજે અમને હાર પહેરાવ્યો, અમારું નામ લીધું સભામાં. ત્યાં તો સચ્ચિદાનંદ સ્વામી ઊભા થઈ ગયા. હું કયો છો? સ્વામિનારાયણ ને તમારું નામ? હા. એટલે તમારું નામ લઈને તમને બેન કાંઈ નથી થતું? સચ્ચિદાનંદ સ્વામી કહો તમને બેન કઈ થતું નથી? ઓલા બે હામું જોઈ રહ્યા. સચ્ચિદાનંદ સ્વામી કે ઈ સ્વામિનારાયણ એકવાર જો ભર સભામાં મારું નામ લઈને તો આખું ગઢડા ગાંડું કે હા આખા ગઢડા ગામને હાકર વેચાવું અનંત કોટી બ્રહ્માંડના નારાયણના મુખમાં એ આપણું નામ ક્યાંથી? આ મહિમા છે ભાઈ. અને ભગવાને પણ પોતાના ભક્તોને આવું સુખ આપ્યું છે. હા નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લખે છે આવા તો અનેક સંતોને મહારાજ છે લાડ લડાવે છે, પોતાના ઐશ્વર્યના દર્શન કરાવે છે. હવે સ્વામી આગળ લખે છે વળી હરિમૂર્તિ પ્રતાપે અચરજકારી છે, સુખ્યા થયા સાધુ આપે અચરજકારી છે. ગાવું છે આપણે પણ શું કરવાનું યાદ છે ને? અચરજકારી છે એટલું તમારે બોલવાનું, જોરથી બોલવાનું. પાછું આપણું બધાનું કેવું ખબર છે, ઓલું મહિમા કીધું ને ત્યાં સુધી કોટો ચડી જાય ને વળી પાછો મહિમા પૂરો થાય એટલે પાછો ઉતરી જાય. ઓલું ચા જેવું છે, ચા પીએ ત્યારે કલાક કોટો રહે ને પાછો ઉતરી જાય. એટલે ચાના કોટામાં ન રહેવું, કોટો સ્વામિનારાયણનો રાખો, કાઠો જામ ઉતરે. હે જામ પે જામ પીને से क्या फायदा, शाम पियेंगे सुबह उतर जाएंगे. જામ છે ને આ ગમે એવી મોંઘી લાવો, ડ્यूटी फ्री लाओ, है जाम पे जाम पीने से क्या फायदा, शाम पियेंगे सुबह उतर जाएगी. सांजे पीधी હોય ને ગમે એટલી કે બનાવી હોય ભાઈ, આડો ગ્લાસ કરીને બનાવી હોય, ભૂગો ગ્લાસ કરીને બનાવી હોય, હે કેટલી ml આવે ભાઈ? 90 નો કેટલાનો આવે ડોઝ? એટલે પીતા હોય તો જ ખબર હોય થોડું હોય કઈ. હે હું મને ખબર છે તો હું કઈ પીતા શું? એ ભાઈ ચિંતા થાય ગાડી કહીશ તો એમ થાય તું પીવે છે. પણ મને એ તમે મુંબઈ વાળા જાણી લેજો, ગ્લાસ આડો ફૂલેવ કરે એ કહેજો, સીધા ગ્લાસમાં ન ભરે. જ્યારે ભરે ને ત્યારે ગ્લાસ આડો જ કરે, એ જાણવું છે આપણે. હે તું જાતો લાગે છે ભાઈ. પણ ગમે એટલી મોંઘી હોય, જામ पे जाम पीने से क्या फायदा, शाम पियेंगे सुबह उतर जाएगी, हरि नाम की एक बूंद पी ले तेरी जिंदगी सवर जाएगी. હા એ 80 વર્ષનો દાદો હોય ને એ હાથ ધ્રુજતા હોય તો સ્વામિનારાયણનું ભજન કરતો એના મોઢા ઉપર તમે તેજ જોવો ને તો તમને કોટો ચડી જાય ભાઈ, કારણ કે એ સ્વામિનારાયણનો કોટો છે ભાઈ. હે આ ચાનો કે દારૂનો છે
હા એ તમે પછી વાઘ બકરી પીવો ગમે એટલી કડક બનાવીને પીવો તો એ ઉતરી જ જાય. વાઘ બકરી પીવો છો ને? કોણ કોણ પીવે છે? ઊંચી આંગળી કરો પીતા હોય. ન પીવે ને હાહુ ના હમ છે. અને ખોટું બોલે તો બાજુવાળાના હાહુ ના હમ છે. જો આ છોકરાએ તરત ઊંચી આંગળી કરી ગાલો કે હવે કેવું પડશે કે હરિભગતને છે ને ભજન સિવાય બીજું કોઈ વ્યસન હોવું જોઈએ. આ 41મો પાટોત્સવ છે ને મૂકી દેજો ભાઈ. હું કીધું માથું ચડે ને તો 2 દી હુઈ રહેજો. 2 દીની જે કમાણીને નુકસાન હોય અમારી પાસે લઈ જાયજો. એટલે હું અહીંયા નહીં ત્યાં આવવું પડશે. બરાબર. પણ ભગવાનના ભજન સિવાય બીજો હરિભગતને કોટો હોવો જોઈએ. આ 41મો પાટોત્સવ છે ને નિયમ લેજો. કોઈને તમાકુ મસાલા, કોઈને કાળું પીળું પાણી પીવાની, કોઈને ચા પીવાની આ બધી ટેવ હોય. હે ઘણા પાછા ઈંડા ખાતા હોય કે તો વેજીટેરિયન આવે એમ કે. હું કે હા એટલે સાચું કહું ઓલું હું વધે એનથી કેલ્શિયમ કેલેરી પ્રોટીન. આ છોકરાને બધી ખબર છે ભાઈ. હા પ્રોટીન આવે એટલે પ્રોટીન એટલે ભાઈ એવું હોય બરાબર. ઈંડા ખાવાથી પ્રોટીન વધે તો મારી ભેંસો મજબૂત છે. ઘાસ ખાવ એક માથું મારે તો હાડકા ભાંગી નાખે ભાઈ. હે ઘાસ ખાવ ઘાસ જેવું પ્રોટીન ક્યાંયથી ના મળે. વાત શું કરો ભાઈ. હવાર પડે ને મૂક ચા બા મૂક ચા નહીં મૂકે ને બા નહીં મૂકે. હું હા વાઘ બકરી કડક. વાઘ બકરી નામ કેમ પડ્યું ખબર તમને? મને હમણાં જાણવા મળ્યું. વાઘ બકરી ચાનું નામ પડવાનું કારણ છે એકલા એકલા પીવો ને તો વાઘ જેવી ફિલિંગ આવે અને ઘરવાળી પીવો ને તો બકરી જેવી ફિલિંગ આવે એટલે વાઘ બકરી. એકલા પીવો તો હેવી ફિલિંગ આવે વાઘ જેવી સિંહ જેવી સમજ્યા. અને ઘરવાળી હારે વન પીવો તો બકરી જેવી ફિલિંગ આવે એટલે વાઘ બકરી ચા. એ કોઈ વ્યસન રાખવા ભગવાનના ભજન સિવાય સત્સંગ સિવાય સત્સંગીને વ્યસન હોવું જોઈએ. એટલે સ્વામી લખે છે હરે. આપણે બધાએ સાથે તાળી સાથે ગાવાનું છે હરે. વળી હરિ મૂર્તિ પ્રતાપે અચરજકારી છે. સુખિયા થયા સાધુ આપે અચર. વળી હરિ મૂર્તિ પ્રતાપે અચરજકારી. સુખિયા થયા સાધુ આપે વ્યાપકાનંદ મોની અચરજકારે. તે પરમેર મોટી પ્રભુની અચરજકારી. એક વ્યાપકાનંદ મોની અચરજકારી છે. તે પરમેર પ્રભુની અચરજકારી છે. સદા રહે મૂર્તિ માઈ અચરજકારી ગાઈએ. હરે પરે હરી ઈચ્છાઈ અચરજકારી છે. સદા રહે મૂર્તિ માઈ અચરજકારી છે. હરે પરે હરી ઈચ્છાઈ અચરજકારી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે. કોની વાત આવે છે ભાઈ? વ્યાપકાનંદ સ્વામી. સાંભળ્યું છે નામ? શું નામ હતું પૂર્વાશ્રમમાં? કયા ગામના હતા? ઝરણાપરણા ગામના. કયા ગામના હતા? ક્યારે સાધુ બન્યા? રામાનંદ સ્વામી ધામમાં ગયા. જે 14માની જે સભા હતી જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર મહારાજે ઉદ્ઘોષ કર્યો. કયા જડની નીચે ઉદ્ઘોષ કર્યો? પીપળાની નીચે. શાની નીચે? પીપળો નહીં, વડલો. સાચું રાખવાનું. હું બોલું બધું નહીં જવા દેવાનું. વડલાની નીચે. એની નીચે ભાઈ? કયા ગામની અંદર? હરેણીની અંદર. હરેણી ગામની અંદર વડલાની નીચે મહારાજે પેલી સભા કરી છે અને ધર્મ ઉપદેશ આપીને મહારાજે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્દેશ કર્યો. ત્યારે આ શીતળદાસ ઝરણાપરણાના આવ્યા હતા ને સાધુ થયા. એ વ્યાપકાનંદ સ્વામીને અહીંયા વાત સ્વામી લખે
છે. કેવા છે? તો કે એની ઉપર ભગવાનની બહુ મોટી કૃપા, એટલે કે ભગવાનના એની ઉપર પહેલેથી આશીર્વાદ છે. સમજ્યા? સદા રહે મૂર્તિ માય, હરે ફરે હરી ઈચ્છાય. હા, સત્સંગની અંદર વિચરણ ચાલુ હોય પણ ધ્યાન ક્યાં હોય? તો ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય મન જાય નહીં. એટલે સ્વામી આગળ લખે છે, વળી જે જે બોલે જીવાય અચરજ કરે છે, તે તો તે મનો તે મહથાય અચરજ કારી છે. વળી જે જે બોલે જીવાય અચરજ કારી છે, તે તો તે મનો તે મહથાય અચરજ કારી. એક મોય જીવાડી ઘોડી અચરજ, દેહ વાત નહીં કાય થોડી અચરજ કારી છે. એક મોય જીવાડી ઘોડી અચરજ કારી છે. દેહ વાત નહીં કાય થોડી અચરજ કારી છે. અચરજ કારી છે, કે અચરજ કારી છે. વળી જે જે બોલે જીવાય, તે તો તેમનું તેમ થાય અચરજકારી છે. મહારાજનો તો પ્રતાપ છે કે મહારાજના દર્શને મહારાજના વચને કામ થાય, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અહીંયા મહારાજના પ્રતાપે કરીને મહારાજના સાધુ દ્વારા પણ એ કાર્ય થઈ રહ્યા. વળી જે જે બોલે જીવાય, જે બોલે તે તેમ થાય અચરજકારી છે. હા, આનાથી મોટું આશ્ચર્ય શું હોય? એક મોઈ જીવાડી ઘોડી, એ વાત નહીં કઈ થોડી અચરજકારી છે. કયા ગામની અંદર? બોલો, બોટાદ ગામની અંદર. કયા દરબાર હતા? દાહા ખાચર. આપણને આ સમજી લો કે આ પ્રખ્યાત પ્રસંગ છે. નથી ખબર એનો અર્થ? આપણે સત્સંગમાં ઓછા બેસીએ છીએ. જુવાનિયાને વિનંતી છે, તમે દર મહિને કરો છો, તમારે બધા એમાં બરાબર લાગી જવાનું. 5-15 ને લેતા આવવાના, ખાલી એટલા જ નહીં. પહેલા સેશનમાં મેં કીધું હતું, સમજ્યા? સત્સંગ વિના, કથા વાર્તા વિના છૂટકો છે નહીં. મહારાજે કૃપા એવી કરી છે, મહારાજ કે મસરૂના ગાદલામાં હુતા હુતા લાડવા ખાતા ખાતા લઈ જવા છે. તમતાર તપ નથી કરવાનું, સમજ્યા? લાડવા ખાતા ખાતા ભગવાન કે ધામમાં લઈ જવા છે. પણ સત્સંગ કરવો અતિ જરૂરી છે. બોટાદના દાહા ખાચરની એક સૌથી વાલી ઘોડી હતી. તો એ ઘોડી છે મૃત્યુ પામી, અતિ વાલી હતી. ને આમાં ક્ષત્રિય હોય અને ઘોડી, તલવાર આ બધું એને પ્રિય હોય, એના શસ્ત્ર કહેવાય. એટલે દાહા બાપુની ઘોડી છે એ મૃત્યુ પામી, અને એ સમયે દાહા ખાચર અતિ રડે. કોઈ વ્યાપકાનંદ સ્વામીને સમાચાર આપ્યા કે સ્વામી, આ બાપુની ઘોડી ધામમાં ગઈ છે અને બાપુ રડવાનું બંધ કરતા નથી, કંઈક તમે સમજાવો. વ્યાપકાનંદ સ્વામી આવ્યા અને બાપુને ઉપદેશ આપ્યો કે એક દિવસ મરવાનું અને આ બધું, પણ નો માન્યા. દાહા ખાચર કે જે હોય તે, મારે આ ઘોડી જીવતી જોઈ. સ્વામીને દયા આવી કે આ બાપુ આમ માનશે નહીં. મચ્છર ઉડતું હતું ને પકડીને સ્વામી એમ કહેવાય કે મચ્છરનો જીવ આ ઘોડીમાં નાખ્યો ને ઘોડી જીવતી થઈ. હા, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ વાત નહીં કઈ થોડી અચરજકારી છે. આ કઈ નાની વાત છે ભાઈ? હે, મરી ગયેલી ઘોડીને મચ્છરનો જીવ આમાં નાખી દેવો? હે, હજી કદાચ સમજી લો કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય, એટલે હા, સીધો જીવ ટ્રાન્સપ્લાન્ટ તો કેમ થાય? હાર્ટ કદાચ હજી થઈ શકે, જીવ તો કેમ થાય? વ્યાપકાનંદ સ્વામી એ કર્યું છે, ઘોડીને જીવતી કરી. પછી તો એમ કહેવાય છે કે સ્વામી ભાઈ ગરડા ગયા તો મહારાજે દાદા ખાચરને કીધું, દાદા ખાચર અમારા જો બીજું સિંહાસન લાવો. કેમ તો કે આ બીજા ભગવાન આવ્યા. વ્યાપકાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ તમારો દાસ છું. દાસ છો તો પછી આ કેમ કર્યું તમે? હે, હા, આ તો મહારાજે બધા સાધુનું સામર્થ્ય છુપાવીને રાખ્યું હતું, નકર એક એક ભગવાન થઈને
પૂજાય એવી સામર્થ્ય તેઓ એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, કેટલાના નામ લેવા, એક એક ભગવાન થઈને પૂજાય ને આ એવા સમર્થ હતા. ગોપાળાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી તમારામાં સામર્થ્ય કેટલું? અને એ સમયે ગોપાળાનંદ સ્વામી કીધું મહારાજ હું તો તમારો દાસ છું, હું તો તમારો સેવક છું. મહારાજ કે એમ નહીં સ્વામી કયો તમારામાં સામર્થ્ય કેટલું? ને ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે મહારાજ તમે થાકી જાઓ કે હવે આ સૃષ્ટિને મારે ચલાવવી નથી ને આરામ કરવો છે. તો ગોપાળાનંદ સ્વામી કે મહારાજ હું એકલો એક હાથે આખી સૃષ્ટિનું સંચાલન કરી શકું, પણ તમારી કૃપાથી એ મહારાજ કરી શકું, પણ તમારી કૃપાથી. આવા સમર્થ હતા. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું ગમે એવો બ્રહ્મ વેતા હોય ને તો એનું ધ્યાન ન થાય, ધ્યાન તો ભગવાનનું જ થાય ભાઈ. હે હા, અને આ વાતને આપણે દ્રઢપણે પકડી રાખવાની હો ભાઈ. હો આ વાતને આપણે દ્રઢપણે પકડી રાખવાની, કારણ કે મહારાજ છે ને તો બધું છે, નતર કાંઈ નથી. હા, અત્યારે આપણે શું ઘણી વાર અતિરેક મહિમામાં ઘણી વાર આપણે અપરાધ કરતા હોઈએ છીએ. હા, સ્વામિનારાયણ ભગવાને કીધું ત્યાં 2 ચરણની જ ઉપાસના છે. હું ભાઈ જગ્યા જાજી છે જ નહીં, મુંબઈ જેવી ત્યાં ટ્રાફિક જ છે ભાઈ, ત્યાં 2 ચરણ સિવાય બીજું હમાય એમ છે? એટલે 2 ચરણ એટલે કે મહારાજના જ 2 હો, પાછા એક ડાબો બીજાનો જમણો આનો એવું નહીં. હા, એ મહારાજના ડાબો ને જમણો આ 2 જ ચરણ. અને સાંભળો સ્વામિનારાયણ ભગવાને 2 વાત કરી છે ઉપાસના બાબતની અંદર. મહારાજ કે ઉપાસનામાં કોઈ અને બીજું એક મહારાજને નિરાકાર કહેવાય. આ 2 વાતમાં મહારાજે બહુ આમ કે ને સટીક ઉદાહરણ દીધું છે. ઉપાસના બાબતની અંદર મહારાજે એવું કીધું કે કોઈ 50 વર્ષની ઉંમરે કોઈ ગ્રહસ્થ અને દંપતીને ત્યાં દીકરાનો જન્મ થાય. કેટલી ઉંમરે? 50 વર્ષની ઉંમરે દંપતીને ત્યાં બધા પ્રયત્ન કર્યા હોય, માનતા દોરા ધાગા દીકરા ન થતા હોય, અને 50 વર્ષની ઉંમરે દીકરાનો જન્મ થાય મા બાપને કેટલો આનંદ હોય. હે, અને એ જે આનંદ હોય ને એમાં પછી છોકરાને કોઈ ગળું દાબીને મારી નાખે તો મા બાપને દુઃખ કેવું થાય? 50 વર્ષ સુધી દીકરા સંતાન થાય ને પછી સંતાન થાય ને મા બાપને આનંદ થાય, અને એ દીકરાનું કોઈ ગળું દાબીને મારી નાખે ને પછી મા બાપને દાજ કેવી ચડે, દુઃખ કેવું થાય? સ્વામિનારાયણ ભગવાન કે ઉપાસના બાબતમાં અને તમને કોઈ જો નિરાકાર કે આ 2 બાબતમાં મહારાજ કે જેવું એને દુઃખ થાય ને એવું મહારાજ કે અમને દુઃખ થાય છે. હે, એટલે એમાં ક્યારેય ફેર પડવા દેવો નહીં. આપણું ઉપાસ્ય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ છે. હે, એમાં ફેર ના આવવા દેવો. હા, વિવેકાનંદ સ્વામી પણ છે ને, હા એનામાં પણ એવી સામર્થ્ય છે, કારણ કે એ પણ હા એવી રીતના મહારાજને રાજી કરવા સત્સંગમાં ફરે. વળી વાડવ સુત જીવાડ્યો, પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો, અચરજકારી છે. મહારાજની આજ્ઞાથી ગામડા ફરતા ફરતા આ બાજુ લખનઉ ને બધા ગામડા ફરતા ફરતા સ્વામી આવ્યા છે ને, ત્યાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એક બ્રાહ્મણે સંતોને જોયા એટલે વિનંતી કરી કે અમારે ત્યાં થાળ જમવા આવો. સ્વામી કીધું છે કે અમે આવીએ. બ્રાહ્મણ હતા, પવિત્રપણે થાળ બનાવે, સંતો બને જમવા માટે જાય. ઠાકોરજી જમાડવા માટે બેસે અને જમવાની જ્યાં તૈયારી કરે ને ત્યાં પેલા જે બ્રાહ્મણે જમવા માટે આમંત્રણ આપ્યું હતું ને એને એકનો એક દીકરો હતો, 18-20 વર્ષનો દીકરો. અચાનક દીકરો મૃત્યુ પામ્યો અને બ્રાહ્મણ મૂંઝાણા. એકનો એક દીકરો ધામમાં ગયો એનું દુઃખ, અને સાથે સાથે પાછું સાધુ કેટલાય વર્ષે મારે ત્યાં સાધુ આવ્યા, હે, અને એ સાધુ આજે ભૂખ્યા જાય, સૂતક લાગે એટલે જમાડાય નહીં, મારે શું કરવું? દુઃખી થઈ ગયું. સ્વામી પાસે આવીને પ્રાર્થના કરી. દીકરો ગયો એનો વાંધો નહીં, પણ આજે સાધુ ભૂખ્યા જાય છે, એનું દુઃખ છે. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે છે કે એમ થોડું કોઈ મૃત્યુ પામે, સૂતું હશે જગાડ. અરે બાપા નાડી જોઈ બધું બંધ છે, દીકરો મૃત્યુ પામ્યો. સ્વામી કે એવું ન હોય, જા એને જગાડી સૂતો છે. અરે પણ નથી જાગતો. સ્વામી કે જા કાનની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું કહેશ ને, હા એટલે દીકરો એ હૂતો જ છે, મેર્યો નથી. જા પેલો બ્રાહ્મણ સંતના વચનમાં વિશ્વાસ રાખી પોતાના દીકરાની પાસે જઈને કાનમાં સ્વામિનારાયણ 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 આવો જાપ કરે ને, હા એટલો જાપ કરતાની સાથે છોકરો જાણે કે ગાઢ નિદ્રામાં સૂતો હોય ને, બેઠો થઈ આળસ મરડે ને ઊભો થાય છે.
એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વળી વાડવ સુત જીવાડ્યો અચરજકારી છે, પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો અચરજકારી છે, તે સામર્થ્ય સહજાનંદની કહી કેમ જાય આનંદ કંદની અચરજકારી છે. હે હા, નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ મહારાજની અચરજકારી લીલા છે. હવે સ્વામી આગળ લખે છે, વળી વ્યાપકાનંદ એક અચરજકારી છે, કાપી કષ્ટ ઉગાર્યો વણી અચરજકારી છે, એવા અનેક અલૌકિક કાજ કર્યા સંત દ્વારે મહારાજ અચરજકારી છે. લખનૌ શહેરનો પ્રસંગ છે. એક વણિક છે, હિન્દુ છે, અને ત્યાંનો એ દિવાન છે, અને ત્યાંનો રાજા છે ને મુસલમાન છે. આ દિવાન હિન્દુ છે, રાજા મુસલમાન છે, પણ દિવાન એટલો હોશિયાર હતો કે રાજાને કોઈ પ્રકારની ચિંતા રહેવા દે નહીં. એટલે રાજાને મનમાં એમ થયા કરે કે આ બધું જ બરાબર છે, પણ આ એક હિન્દુ છે ને એ તકલીફ છે. જો આ મુસલમાન થઈ જાય ને તો કામ થઈ જાય. એટલે એક દિવસ રાજાએ ગમે તેમ કરી અને પેલા જે દિવાન વણિક હતો ને એને વાંકમાં લીધો, અને વાંકમાં લઈને પછી એને દંડ ફટકાર્યો. આજથી 200-250 વર્ષ પહેલા કેટલો દંડ આપ્યો તો કે 1 કરોડ રૂપિયાનો. આ ભક્ત ચિંતામણીમાં લખેલો પ્રસંગ છે, અને અહીંયા હરિસ્મૃતિમાં પણ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. કેટલા રૂપિયાનો દંડ આપ્યો? 1 કરોડ રૂપિયા. અત્યારે છે ભાઈ, ત્યારે હોય 1 કરોડ રૂપિયાનો દંડ. 1 મહિનાની અંદર જો 1 કરોડ રૂપિયા ન ભરે તો હિન્દુ ધર્મ છોડીને મુસલમાન થાવું, આવું ફરમાન કર્યું. પેલો વણિક છે મૂંઝાણો, પોતાની જે કાંઈ જમીન હતી, પોતાની પાસે જે કાંઈ સંપત્તિ હતી, સોનું ઘરેણા આ બધું વેચી નાખ્યું, સગા વાલા પાસેથી ઉછીનું લીધું, પણ કરોડો રૂપિયા થાય ભાઈ? હે, એ તો આજે છે, ત્યારે ક્યાં હતું કાંઈ? મેળ ન આવ્યો. વણિક મૂંઝાણો, હવે તો મરવા સિવાય બીજો કાંઈ ઉપાય નથી. સંતો એમ કહે છે કે 1 મહિનાનો સમય હતો ને 28 દિવસ સુધી પેલો વણિક છે ને એને બધા પ્રયત્નો કર્યા, ક્યાંકથી પૈસા ભેગા થાય નાખવું, પણ ક્યાંથી થાય? 29મો દિવસ થયો એટલે વણિકને થઈ ગયું કાલે છેલ્લો દિવસ છે. હિન્દુ મટીને મુસલમાન થવું એના કરતા દેહ પાડી દેવો એ કલ્યાણકારી છે. ધર્મ ન છોડાય. એટલે પછી વણિક છે ને ગામની ભાગોળે શિવાલય મંદિર હતું ને ત્યાં એમ નક્કી કર્યું કે શિવજીની પૂજા કરી, છેલ્લી વાર અભિષેક કરી, બાજુમાં બહુ મોટું તળાવ હતું, એ તળાવની અંદર દેહ પડતો મૂકીને જીવન પૂરું કરી દે. જો શાસ્ત્ર શીખવાડે છે કે ક્યારેય આત્મહત્યા ન કરવી, આત્મઘાત સ્તુતિ સ્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યાચરણાત્ ક્વાપી વિશોધ બંધનાદિના. મહારાજ કે અમારા આશ્રિત હોય, કદાચ એનાથી કંઈક અયોગ્ય આચરણ થઈ જાય ને, કંઈક ખોટું થઈ જાય, છતાં પણ આત્મઘાત તો ક્યારેય કરવો નહીં. પણ આણે આજે વિચાર્યું કે મરી જાઓ પણ મારા ધર્મને હું છોડીશ નહીં. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય મનખો હરામ થાશે. હા, શિવાલય આવીને શિવજીને પ્રાર્થના કરે છે, પોતાને ધિક્કારે છે કે આજે પૈસાના કારણે મારો હિન્દુ ધર્મ છે એ ભ્રષ્ટ થશે. હાય મનખો હરામ થાશે, મારું જીવન છે ને એ આખું હરામ થઈ જશે. સ્વામી લખે છે, હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય મનખો હરામ થાશે. હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય મનખો હરામ થાશે. એમ શોક માં કરે પોકાર, દીઠ
શ્રીજીને અભિષેક કરી અને પ્રદક્ષિણા કરતા કરતા એ રડે છે, હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય મનખો હરામ થાશે, મારું આખું જીવન આજે વ્યર્થ જશે. એમ શોકમાં કરે પોકાર, દીઠા સાધુ તેહ દોહઠાર. હા, આમ શોકની અંદર પોકાર કરે છે કે આજે મારું જીવન આખું વ્યર્થ થઈ જશે. જ્યારે આપણા ધર્મની વાત આવે ને ત્યારે તો ભાઈ નમતું મુકાય, નમતું ના મુકાય. એ મહારાણા પ્રતાપને યાદ કરીએ, શિવાજી મહારાજને યાદ કરીએ. મહારાણા પ્રતાપે 17 દિવસ સુધી ઘાસની રોટલી ખાધી છે. અનાજ નહોતું ને તો ઘાસ હતું ને, ઘાસને એનો ભૂકો કરીને એમાંથી રોટલી બનાવીને ખાધેલી છે. અનાજ નહોતું. અકબરે એમ કીધું હતું કે એકવાર દિલ્હીના દરબારની અંદર આવીને મહારાણા પ્રતાપ પોતાની પાગ ખાલી કાઢીને હાથમાં લઈને ઉભા રહે ને, ખાલી મેવાડ નહીં પણ આખા મારવાડનું રાજ્ય હું મહારાણાને આપી દઉં. પણ એ સમયે મહારાણા પ્રતાપે કીધું છે કે મરી જાઓ પણ મૂકવું નહીં. ભાઈ હા, મરવું મંજૂર છે પણ મારા ધર્મને હું ક્યારેય દગો નહીં આપું. હા, આપણે પણ શીખવું. આપણો જે ધર્મ છે, આપણું તિલકધામ તો આપણે કંઠી. અરે કદાચ કરોડ રૂપિયાનો ફાયદો થતો હોય ને, આ તો ક્યારેક કંઠી ચાંદલો ગોહવો, અને કદાચ કરોડનું નુકસાન જતું હોય ને તોય નો ગોહવો. હા, ધર્મને હારે કાંઈ ના આવે. આજે શોકમાં પોકાર કરે છે કે અહીંયા મારું કોણ. છેલ્લી પ્રાર્થના કરી છે કે આ છેલ્લી વાર અભિષેક છે, હવે જો કોઈ રસ્તો નહીં મળે તો આ તળાવની અંદર હું કૂદે અને મારું જીવન છે પૂરું કરી. દીઠા સાધુ દોય તે હઠાર. એ જ સમયે બે સાધુને આવતા જોયા એટલે આ વણિકને એમ થયું કે નક્કી ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી છે. હા, દોડતા દોડતા પેલા સાધુની પાસે જાય. સાધુની પાસે જઈ આવી લાગ્યો સંત દોય પાય રોવે નયણે નીર ન જાય. હા, સાધુની પાસે જઈને પગમાં પડીને રડવા લાગ્યો, મારા કષ્ટને, મારા જીવનની અંદર આવેલા કષ્ટને દૂર કરો, મારા કષ્ટને નિવારો. આમ જ્યારે પ્રાર્થના કરવા લાગ્યો ને એ સમયે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા. પછી વ્યાપકાનંદજી કહે રે, સ્વામી નારાયણ નામ લહેરે, ધાર નિયમ કર સત્સંગ, થાઈશ સુખ્યો સર્વે અંગ. હા, નિષ્કુળાનંદ સ્વામી એમ ન પૂછ્યું ભાઈ શું તકલીફ છે, તને શું તકલીફ છે, શું વાંધો છે, શું જોઈએ છે. ના, સ્વામી એટલું જ કીધું. શું કીધું? પછી વ્યાપકાનંદજી કહે રે, સ્વામી નારાયણ નામ લહેરે. ભાઈ સ્વામિનારાયણનું નામ લે. ધાર નિયમ કર સત્સંગ, થાઈશ સુખ્યો સર્વે અંગ. નિયમ ધારણ કર, પંચવર્તમાન હાથમાં પાણી લે. હે, ધાર નિયમ કર સત્સંગ, થાઈશ સુખ્યો સર્વે અંગ. હા, નિયમ લે. આ તારું ગમે તેવું દુઃખ હશે ને દૂર થશે. અને પછી સ્વામીએ કીધું ભાઈ તારે દુઃખ શું છે તો. હા, તારે દુઃખ છે, દુઃખ શું એ તો કે. ત્યારે પેલા એમ કીધું કે 1 કરોડ રૂપિયા ભરવાના છે. હા, તો એ વ્યાપકાનંદ છે શું બોલ્યા ખબર છે? ચિંતા ન કરીશ, મહારાજ કરશે. હા, આપણે આવું હોય તો એટલે ભાઈ પહેલા કેવું જોઈએ ને, આમને એમ મેળાવે કે આપણે બધા નિષ્ઠા આવી છે ભાઈ, હું આવી ગયો ને તમે આવી ગયા, કેમ લાગે? આપણે બહુ કાચા છે. અને તોય આપણને એમ લાગે છે કે ઓહો હો, આપણે સત્સંગમાં હું કરી નાખ્યું. હે, આપણે હજી પગલા આમ કેનું ઓલું નાનું છોકરું જન્મે ને પછી ઓલું પાપા પગલી કરે ને એ હજી આપણે શરૂઆત કરી. પાપા પગલી કરતા એમ નથી, એ શરૂઆત નથી કરી હજી. આપણે એમ માને કહો આપણે તો કેવા મોટા. હા, ઘણા તો એમ માને હું દાદા ખાચર જેવો છું, અમારા જેવા મને મુક્તાનંદ સાંઈ જેવા છે. ધોડ પડી આપણા સત્સંગમાં ભાઈ. હે, હા, એક ભગત હતા, 2-4 વર્ષ થયા, ફોન આવ્યો. આપણે તો ઓળખતા નહોતા. કોણ બોલો? કે દાદા ખાચર બોલો. ભલું થાય તારું ભાઈ, તને કોઈ સામેથી કહે તો અમે તો બરાબર, તું તારી જાતને દાદા ખાચર ક્યાંથી કહે છો ભાઈ? હે, એમ દાદા ખાચર થઈ જવાય ભાઈ. અને એમ થઈ જાવ તો હોત ને તો મહારાજને હારે હોત, અત્યારે આટા ન મારતા હોત. પણ વ્યાપકાનંદ સ્વામીને મહારાજનો કેફ એવો, ભાઈ જે દુઃખ હોય કંઠી પહેર, હાથમાં માળા લે, સ્વામિનારાયણનું નામ લે, ધાર નિયમ કરે સત્સંગ, થાય છે સુખ્યો સર્વે. તું તાર સુખી સુખી થઈ જશે.
અને એ સમયે પેલો વણિક છે વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી અને હાથમાં માળા લઈને સ્વામિનારાયણ 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 ભજન ચાલુ કર્યું હો. હા, પણ અહીંયા સંતો એમ કહે છે કે ભાઈ દુઃખ આવે પહેલા જ ભજન ચાલુ કરી દો ને. સુખમાં સુમિરન સબ કોઈ કરે, સુખમાં સુમિરન, દુઃખમાં સબ કોઈ સુમિરન કરે, સુખમાં કરે ન કોઈ, यदि सुख में सुमिरन करे तो दुख कहाँ से होए. પણ આપણી તકલીફ જ એ છે, તકલીફ આવે ત્યારે, મુશ્કેલી આવે, દુઃખ આવે ત્યારે ભગવાનને એ કરે 50 માળા ફેરવી નાખે. સુખ આવે એટલે વળી પાછા સારું કરીએ તો મેં કર્યું, તકલીફ તો કે મહારાજે કર્યું. મહારાજ હાલ્યા જતા હતા ને ખેડૂત છે સરસ મજાના આમ કે હોનાના વર્ણ જેવા ઘઉં હો, હા સરસ મજાના દાણા મોતી જેવા એવા ઘઉં તૈયાર થયા હતા. મહારાજ ચાલ્યા જતા, મહારાજે ખેડૂતને કીધું પટેલ ઘઉં બહુ સારા થયા. કે થાય જ ને, આખી રાત પાણી વાળ્યા છે, મહેનત કરી છે, એમનેમ થાય કઈ? આમ કીધું. હું કીધું આખી રાત મહેનત કરી, અમે મહેનત કરી ત્યારે ઘઉં પાક્યા છે, એમનેમ થાય? મહારાજ કે સારું સારું. અઠવાડિયે પછી પાછા વળ્યા, એમાં ઝાપટું પડેલું બધું ગયું. મહારાજ કેમ છે? કાળ ઉપર વાળો રૂઠો એ કે એટલે બગાડે મારે જ બગાડે, સારું કરે તમે મહેનત કરી. હે આપણું બધાને આવું છે ભાઈ, સારું કરે તો મેં કર્યું ને બગડે તો ભગવાને બગાડ્યું. આ કથા સમજાવે છે આવી નિષ્ઠા હોવી જોઈએ. હા, સારું કરે તો મારું મહારાજ, અને ખરાબ કરે તો એ મારા હારા માટે જ કરે. જેવો વણિક છે હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું ને, નિષ્કુળાનંદ સ્વામી લખે છે ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન દરબારગઢના લીમડા નીચે બેઠા હતા ને, ત્યાં મહારાજ વિચાર્યું આવ્યો વણિક સંતને ચરણે, ત્યારે વિચાર્યું અશરણ શરણે. હા, વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને વણિકે માળા ફેરવાનું ચાલુ કર્યું ને, તો ગઢડામાં બેઠા બેઠા મહારાજ છે ને આગા પાછા થવા મળ્યા કે હવે મારે એની રક્ષા કરવી પડશે. હા, તમે જો ભાઈ, એક જ દિવસનો સત્સંગી છે. કેટલા દિવસનો? હા, જાજા વરહ નહીં, એક જ દિવસનો સત્સંગ. તોય ભગવાન શું કહે છે? હવે મારે એનું કામ કરવું પડશે. આ આશ્રાની શરણાગતિનો આ તાકાત અને પાવર છે. હા, ભરોસાની આ તાકાત છે. પેલું હોલા હોલીનું ઉદાહરણ દે છે ને કે હોલો ને હોલી, જોજો ભગવાનના નામની ભગવાનના સ્મરણની તાકાત કેવી હોય છે. હોલો ને હોલી બે એક ડાળની ઉપર બંને બેઠા, સંધ્યાનો સમય છે, અને બંને વિચારે છે કે હવે હાલો ઉડીને આપણા માળે જઈએ. આમ જ્યાં ઉડાવાનો વિચાર કર્યો, ઉડ જાનકી બાત સુજાન ગ્રહી, ઉડ જાનકી બાત સુજાન ગ્રહી, તબ ખીંચ કે બાન રહ્યો વિલરી. ઉડવાનો જ્યાં સંકલ્પ કરે ને ત્યાં નજર નીચે કરીને જોવે ત્યાં ઓલો શિકારી બાણ તાકીને બેઠો તો કાં હોલો કાં હોલી, બેમાંથી એકને મારી નાખે. ઉડ જાનકી બાત સુજાન ગ્રહી, તબ ખીંચ કે બાન રહ્યો વિલરી. હવે નક્કી છે કે જો નહીં ઉડીએ તો બેમાંથી એકનું મૃત્યુ નક્કી થશે. જ્યાં ઉડવાનો વિચાર કરે ને સંકલ્પ કરે ને ત્યાં આકાશની અંદર જોવે તો બાજ નામનું પક્ષી છે ને, હા એ મંડાઈને બેઠું છે. ઉડ એટલે હું પકડો, નીચે બેસી રે તો બાણ લાગે, ઉડે તો બાજ છે ઈ એને પકડે. એટલે મરવાનું નક્કી છે. આમાં હવે કાંઈ કોઈ રસ્તો નથી. તબ બપોરી હોલરી પિયુષ બિનવે, અબ આયો મરનો સમરો હરી. હા, ઓલી હોલી હતી ને, હોલાને કહે છે તબ બપોરી પિયુષ હોલી બિનવે, અબ આયો મરનો સમરો હરી. હવે તો ભાઈ મરવાનું નક્કી છે. હવે શું કરવાનું? ભગવાનનું સ્મરણ કરો ને જ્યાં ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું, તત્કાલ હિ કાલ ભોયંગ ડસ્યો, તત્કાલ હિ કાલ ભોયંગ ડસ્યો, છૂટ બાન લાગ્યો ને બાજન કો. હા, એ જ સમયે દરમાંથી સર્પ નીકળ્યો ને પેલા શિકારીને દંશ માર્યો, અને દંશ મારતાની સાથે બાણ છૂટું પણ નિશાન ચૂક્યું, અને સીધું નિશાન જઈને પેલા બાજને લાખ્યો. હે, જિનકો રખે ગોપાલ ધણી, ઉनको બલવંત ક્યાં કરની. હે, હા ભાઈ, હે જેની ભગવાન સ્વયં રક્ષા કરે એને આ જગતનો કોઈ એવો. એટલા માટે કીધું ને, જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, जिस पर कृपा हरि की बाल बांका न હોય. ભાઈ હે, હા, આકાશની અંદર જેટલા તારા છે એટલા શત્રુ હોય, પણ ભગવાનનું મહારાજનું શરણું સ્વીકાર્યું હોય ને
તેનો કોઈ વાળ વાંકો ન કરી શકે. 5 પાંડવો કેવળ હતા અને સામે ભાઈ સામે આખી મોટી ફોજ હતી. સામે આખી મોટી ફોજ. ભીષ્મ પિતામાં 125 વર્ષની ઉંમરે દાદાના પોપચા ઢળી ગયા હતા તો આમ રૂમાલ બાંધીને ભાઈ યુદ્ધ કરવા માટે નીકળતા. એક દિવસમાં 10,000 સૈનિકોનો ખાત્મો બોલાવી દે. એક દિવસમાં 10,000. વિચાર તો કરો. ઈ ભીષ્મ પિતામાં ઈ ઈચ્છે ત્યારે મરે. એમ ઈચ્છે કે હવે મારે મરવું છે તો મૃત્યુ થાય ને કે મરે નહીં. એને કેમ કરવું કયો? હે, એને જો હજી નો ઈચ્છે તો દિલ્હીની ગાદી હજી ખાલી ન હોય. હજી મેળ નો આવ્યો. ઈ ઈચ્છે ત્યારે દ્રોણાચાર્ય આમ લઈને ઉભું રહેવાનું. ભીષ્મ પિતામાને તો બાણે ચલાવવાના. દ્રોણાચાર્યને તો એવું હતું કે આમ લઈને ઉભા રહે ને એટલે સામે વાળાને અડધી શક્તિ એનામાં આવી જાય. હવે આને કેમ પહોંચવું? ઈ જ્યાં સુધી પોતાની હાથે શસ્ત્ર ન મૂકે ત્યાં સુધી દ્રોણાચાર્યને કોઈ પરાજિત ન. અશ્વત્થામા ચિરંજીવી મરે જ નહીં. દુર્યોધન વજ્રનો બનેલો. હે, તમે જો એક થી ચડ્યા હતા, એને કોઈ કઈ ન કરી શકે. સામે ખાલી 5 પાંડવો હતા. હે, તો 5 પાંડવોનો વાળ વાંકો ન થયો. આ બાજુ હોમાંથી એકેય બચ્યા નહીં. હે, એટલે કીધું કે जिस पर कृपा हरे के बाल बांका न હોય. જેની ઉપર ભગવાનની કૃપા હોય ને એનો વાળ વાંકો થાય નહીં. આજે પેલો ભક્ત છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે ને એટલા માટે આજે મહારાજ હાબદા થયા છે ભાઈ. હા, થયા સાબદા પોતે મહારાજ. હા, મહારાજ તૈયાર થયા પછી વાલે લીધો છે વણિકનો વેશ. હા, સુંદર બાંધિયું મોલીડું શીશ. ભગવાને વણિકનો વેશ ધારણ કર્યો. 1 કરોડ રૂપિયા નગદ નાણું બળદગાડા ભરાણા. અને લખનૌની શેરીની અંદર જ્યારે મહારાજ નીકળ્યા, સરસ મજાનું મોળીડું બાંધ્યું છે. હે, આ નાના એવા ચશ્મા પહેર્યા છે. આ શેઠિયાને કહે નાના ચશ્મા પહેરીને નાકની દાંડીએ રાખે. આ જોવાનું બહારથી જ હોય પણ હુલે ત્યારે હજી ખબર નથી આપણને. એ અંદરથી જોવે જ નહીં. હોય છે ને એવું, ખાસ કરીને ઝવેરી હોય એમાં એવું હોય. હા, એવો મહારાજે વેશ ધારણ કર્યો. મોઢાની અંદર પાન ચાવતા જાય, હોઠ ગુલાબી થયા છે. સરસ મજાનો એમ કહેવાય કે આમ ખેસ હતો ને એ લબડતો હતો અને પવનની લહેરખીમાં આવે ત્યારે મહારાજ શોભતા હતા. એવો મહારાજે વણિકનો વેશ ધારણ કરી અને લખનૌની શેરીની અંદર મહારાજ ચાલ્યા જાય. અને જ્યારે મહારાજ ચાલ્યા જાય ને બધા શેઠિયાઓ પેઢીઓમાંથી બહાર નીકળીને જોવા લાગ્યા કે આ નવો આ શેઠિયો આવ્યો કોણ? આજ સુધી આવો શેઠ અમે જોયો નથી. ને એ સમયે પૂછ્યું તમે કોણ? ત્યારે કે પેલો જે દિવાન છે ને વણિક, હા, એ અમારા સંબંધી છે. એનું ઋણ મારી ઉપર હતું ને ચૂકવવા આવ્યો છું. એક દિવસની અંદર તો ઋણી બની ગયા. એમ નથી કીધું કે હું એની ઉપર કૃપા કરવા આવ્યો, હું એની મદદ કરવા આવ્યો. ના, એનું ઋણ મારી માથે હતું ને એ હું ચૂકવવા માટે આવ્યો છું. એક દિવસ તો ઋણી બની ગયા. આ તાકાત છે ભાઈ માળા કરવાની. હે, આપણે જે ભજન કરીએ છીએ ને આપણે જે સત્સંગ કરીએ છીએ ને એને આ તાકાત છે. આવો કેફ હોવો જોઈએ. હા, મહારાજ બોલ્યા દામ વિના પીડાય જે દાસ એવો લોભ નહીં આમાં પાસ. મહારાજ કહે છે કે ભાઈ અમારો ભગત છે પૈસાના કારણે પીડાય ને એવા અમે લોભી છીએ નહીં. ત્યાં ગયા, પેલાને 1 કરોડ રૂપિયા આપ્યા. કહે વેડ મકર લગાર હા લિયો રૂપિયા કહે વારંવાર. મહારાજ કે ભાઈ વાર ન લગાડીશ, લે ભાઈ ફટાફટા રૂપિયા લઈ લે. 1 કરોડ રૂપિયા નગદ નાણું ગણે તો કેટલી વાર લાગે? મહારાજ કે પછી ગણી લેજે, ફૂટે તો કેજે પાછા આપી દઈશ. પણ મારા ભગતને તું અત્યારે છૂટા કર. આપી રૂપિયાને ખત લીધું, લઈ વણિકને કરી દીધું. હા, જામીન જે હતા ને, હા, 1 કરોડ રૂપિયા આપીને જામીન લીધા અને પેલા વણિકને છોટાયો. એટલે મહારાજ કહે છે દામ વિના પીડાય જે દાસ એવો લોભ નહીં અમે પાસ. મહારાજ એમ એવો લોભી નથી કે અમારો ભગત પૈસાને કારણે પીડા. આવા ભગવાન છે ભાઈ. સ્વામિનારાયણનું નામ લેવાનું. હો, કોનું નામ લેવાનું ભાઈ? તો એ નથી લેવું જોયું. એ લેવું એને કે મેળ આવે છે. હું લેવાનું ભાઈ? 50% મેળ આવ્યો. એલા ભાઈ આવું ન હોય, કેફ વાળું હોય. કેવું હોય ભાઈ? હું બોલવાનું એટલે આમ ન હોય. એટલે મુંબઈ વાળા હાવ આવા ઢીલા.
હવે મારે ત્યાં જઈને હું તમારા વખાણ કરવા ત્યાં એટલે વડોદરા જઈએ બીજી તે કેવું પડે ને કે ભાઈ આવા હતા હું બોલવાનું એટલે મુંબઈનો અવાજ તો વધારે જોઈએ ભાઈ હું બોલવાનું હું પરાણે બોલાવું તમે બોલો એમાં શું વળે ના ના તમે બધા હારા ભક્તો છો પણ કેફથી ને મહિમાથી લેવાય ને એ કામ થઈ જાય હો પ્રેમાનંદ સ્વામી કહે છે ને મારે સ્વામિનારાયણ ભજવા હે હું કહે છે કેફ તો આવો હોવો જોઈએ પ્રેમાનંદ છે ને જીવનમાં દ્રષ્ટિ કરો ને હા તો સ્વામીને દુઃખ ઓછા નથી સહન કરવા પડ્યા જ્યારે સ્વામી સાધુ થવા માટે આવ્યા ને ત્યારે જ વિરોધ થયો કે આને સાધુ ના કરશો કારણ કે મુસલમાન કુળની અંદર ઉછર છે નૂરતા એવું નામ હતું બધાએ ના પાડી કે આને સાધુ ન કરાય મહારાજ કે અમારે સાધુ કરવા છે મહારાજે સંતોને પૂછ્યું કે તમને વાંધો શું તકલીફ શું ત્યારે કે મુસલમાન છે ને પંક્તિમાં આવે તો અમારે ધર્મ ભ્રષ્ટ થાય મહારાજને આવું કહેજો ત્યારે મહારાજ કે પંક્તિમાં નો આવે તો પ્રેમાનંદ સાહેબ પંક્તિમાં જમવાનું આવે તો મહારાજ વાંધો નથી ને પછી મહારાજે સાધુ કર્યા નિજબોધાનંદ સ્વામી નામ પાડ્યું શું નામ પાડ્યું નિજબોધાનંદ સ્વામી નામ પાડ્યું મહારાજમાં પ્રેમ અતિશય હતો ને એટલે પ્રેમાનંદ સ્વામી પછી પ્રેમ સખી એ સાધુ થયા પંક્તિમાં જમવાનું દેતા મહારાજ જ્યારે ધામમાં જવાના થયા એ સમયે અડધી રાતે પ્રેમાનંદ સ્વામી મહારાજને મળવા માટે જાય છે કોઈને પણ મળવાની પરમિશન નથી મહારાજે ના પાડેલી છે કોઈ પણ મળવાનું નહીં મહારાજે છેલ્લા દિવસોમાં કોઈને મળતા નહોતા અને એ સમયે પ્રેમાનંદ સ્વામી અડધી રાતે ધીરે 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 ચાલતા અક્ષરવડીએ જાય અને ત્યાં જઈને જે અક્ષરવડીની અંદર પ્રવેશ કરવા માટે જાય ને એટલે મૂળજી બ્રહ્મચારી પ્રેમાનંદ સ્વામી રોક્યા સ્વામી ઉભા દર્શનની બંધી છે મહારાજે ના પાડી છે એ સમયે પ્રેમાનંદ સ્વામી રડતા રડતા મૂળજી બ્રહ્મચારીને કહે છે તમે તો જાણો છો બ્રહ્મચારી મહારાજ કાલે તો મહારાજ સ્વધામ જવાનું કાલે મહારાજ સ્વધામ સીધાવશે પછી મારું અહીંયા કોણ તમે તો જાણો છો મને કોઈ પંક્તિમાં જમવાય નથી દેતું હું શું કરીશ એક વાર છેલ્લી વાર મારે મહારાજને મળવું છે મને દર્શન કરવા છે સ્વામીની કરુણ સ્થિતિ જોઈને મૂળજી બ્રહ્મચારી ના પાડી આવી હારું સ્વામી જાઓ તમે મહારાજને મળી આવો રડતા રડતા અક્ષરવડીની અંદર જાય મહારાજ તો સુતા છે અને એ સમયે પોતાની આંખની આહુડાની ધારથી પ્રેમાનંદ સ્વામી મહારાજના પગ ધોયા છે મહારાજ બેઠા થઈ ગયા રે અડધી રાતે કોણ આવ્યું અને એ સમયે પ્રેમાનંદ સ્વામી કહે છે મહારાજ હું પ્રેમ સખી અરે પ્રેમ સ્વામી અત્યારે કેમ અડધી રાત છે સુઈ જાઓ મહારાજ કેમ કરીને શું કાલ સવારે તો તમે ધામમાં જવાના મહારાજ તમે જાશો પછી અમે નોધારા થઈ જાશું અમારો કોણ મહારાજ તમે તો જાણો છો તમારા સિવાય મારું કોઈ નથી તમારા સિવાય મહારાજ અમારે જીવવું કેમ અને એ સમયે સ્વામિનારાયણ ભગવાન છે પ્રેમાનંદ સ્વામીને કહે છે સ્વામી સાંભળો સ્વામીને તો જમવાની તકલીફ હતી મહારાજનો થાળ જમતા પંક્તિમાં બેસતા અને એ સમયે પ્રેમાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી સાંભળો અમે જીવુબા લાડુબાને બોલાવીને એમ કીધું છે ગોપીનાથજી મહારાજના થાળમાં કંઈક આગુ પાછું થાય ને તો હાલશે પણ મારો પ્રેમાનંદ છે ને ભૂખ્યો ન રહેવો હા સ્વામી અમે વ્યવસ્થા કરી છે ગોપીનાથજી મહારાજના થાળમાં આગુ પાછું થાય તો હાલશે પણ મારો પ્રેમાનંદ ભૂખ્યો ના રહેવો આ પ્રેમાનંદ સ્વામી અને એ પ્રેમાનંદ સ્વામી એમ કે છે મેં એટલા માટે કીધું કેટલા દુઃખ એટલા કષ્ટ સહન કર્યા પછી એ તો સ્વામી એમ જ કહે છે મારે સ્વામિનારાયણ ભજવા હે ભાઈ હા દુરી જન્યાના સંગને તજવા
એ લોકોને જે કેવું હોય કે, પણ મારે તો એ બોલો બાપા બોલો. હે શું કરવું છે ભાઈ? હાલો તારે 2 મિનિટ. હે મેં તો મેલ્યો સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ ડાડી રે. મેં તો મેલ્યો સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ ડાડી રે. જોવા સ્વામિનારાયણ ડાડી રે. સ્વામિનારાયણ ભજવા રે મારે. સ્વામિનારાયણ ભજવા મારે. સ્વામિનારાયણ ભજવા. તમે બધા ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. થોડુંક નારાયણ ભજવા. થવાય કે નહીં થવાય? આમ ઊભા થવું હોય તો થવાય. હે આમાં મુલુંડનો હું નિયમ ખબર નથી મને. હે અને ઝૂલીને ગાવાનું ભાઈ. હવે એમ થાય કે હવે 10 મિનિટ બાકી છે અને સ્વામી પૂરું કરે ને એવું નહીં હો. હા હમણાં પૂરી કરી દઈશ, પણ તમારે બધા તાળી પાડીને એક સાથે ઝૂલવાનું. અરે અરે હે મુને સ્વામિનારાયણ ભાવે લોક સ્વામીની કહીને બોલાવે રે. હે મુને સ્વામિનારાયણ ભાવે લોક સ્વામીની કહીને બોલાવે. હે લોક સ્વામીની કહીને બોલાવે રે. સ્વામિનારાયણ ભજવા રે મારે. સ્વામિનારાયણ ભજવા. હે દોરી જનિયાના દોરી જનિયાના દોરી જનિયાના સંગને તજવા રે. સ્વામિનારાયણ ભજવા રે મારે. સ્વામિનારાયણ ભજવા મારે. સ્વામિનારાયણ ભજવા મારે. સ્વામિનારાયણ ભજવા મારે. સ્વામિનારાયણ ભજવા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બેહી જાઓ બેહી જાઓ. પ્રેમાનંદ સ્વામી શું કહે છે? મુને સ્વામિનારાયણ ભાવે લોક સ્વામીની કહીને બોલાવે. હા મુખે સ્વામિનારાયણ ગાવું લોક લાજ થકી ન લજાવું. લોકો શું કે એની મારે પરવા છે નહીં, મારે તો સ્વામિનારાયણ ભજન કરવું છે. હે ભાઈ આવા મહારાજને આપણને પ્રાપ્તિ થઈ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે તે સામર્થ્ય સહજાનંદની અચરજકારી છે. કહી કેમ જાય આનંદ કંદની અચરજકારી છે. એવા અનેક અલૌકિક કાજ અચરજકારી છે. કર્યા સંત દ્વારે મહારાજ અચરજકારી છે. આવા અનેક કાર્ય મહારાજે સંતોના દ્વારે આવા અનેક ઐશ્વર્યના દર્શન કરાવ્યા છે. એવા મહારાજ અચરજકારી છે. આવી ભગવાનની દિવ્ય કથા છે. આપણે ગાયા જ કરીએ, પૂરી થાય એવી છે નહીં, પણ મુંબઈના સમય પ્રમાણે ચાલવું પડે. એટલે ફરી આવતીકાલે બરાબર 4:30 કલાકે આપણી કથાનો પ્રારંભ થશે. કાલ તો રવિવાર છે ને, રજા હશે નથી તો પાછા આવશો. કાલ 4:30 કોણ આવશે? એટલે અમારે શું શરૂઆતમાં આઈસ્ક્રીમને આપવું તો 7-8 જણનું લાવશું, વધારે જરૂર નહીં પડે.
ઊંચી એટલા જ કરી એટલા માટે હે ખાસ બધાય સમયસર વધારજો. આવો લાભ મળ્યો છે તો આપણે લઈ લેવો જોઈએ. પછી તો પાછું કોઈ કામ છે જ ને ભાઈ, હે એ તો ચાલ્યા જ કરવાનું. એટલે કાલે બરાબર 4:30 આપણે બધા ભેગા થઈ અને ભગવાનના દિવ્ય ગુણોનું ગાન કરશું. આવો ભગવાનના નામ સમની સાથે આપણી વાણીને અહીંયા વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન. સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજ કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ક્રમે આપણા સૌ કોઈના ખૂબ વાલા એવા ઘનશ્યામ મહારાજના 41મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે જ્યારે આપણે ભગવાન શ્રી હરિના ખૂબ દિવ્ય ચરિત્રો જે ચિંતામણીમાં સંતોએ આલેખા છે એને ખૂબ વિસ્તારપૂર્વક પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રિય દર્શનદાસજી સ્વામી આપણને શ્રવણ કરાવતા હોય ત્યારે આવો એકવાર જોરદાર તાલીઓ સાથે પૂજ્ય સ્વામીજીને વધાવી લઈએ. ખૂબ આનંદ થાય અને સાથે દુઃખે થાય. આનંદ એ વાત નો થાય કે તમે કથા કરતા છે મુંબઈ સુધી પહોંચી ગયા, પરદેશ તો જાઓ છો, પણ આવા હોશિયાર નહોતા, હવે હોશિયાર થઈ ગયા. સમજ્યા? આ મુંબઈ 2 દી જેમાં ખાલી એ તો કેવા પાકા થઈ ગયા. 6-7 જણાના આઈસ્ક્રીમમાં આવતીકાલના હવે હમણાં કહીને કોને યજમાન થવું, 20 જણા આંગળી ઊંચી કરશે. સસ્તામાં પત્તું હોય ને યજમાન થવાતું હોય તો શું વાંધો હે? એટલે હવે આ સ્વામિનારાયણના સાધુ બધા પાકા થઈ ગયા નહીં પ્રવીણ દાદા? આમ નામ આપણને એમ કે કથામાં બોલાવી લેશે એટલે આંગળી ઊંચી ન કરે કે નહીં, પાછું હાથ ઊંચો કરીએ ને આવવું પડે. આવતીકાલે તમને બધાને ખબર છે કે રવિવાર જ છે એટલે સ્વામીએ પૂછ્યું એટલે આપણી જે માસિક સભા થાય છે ને એ માસિક સભા આવતીકાલે સાંજની કથાની સાથે જ હશે એટલે એની ખાસ નોંધ લેજો. એટલે આવતા રવિવારે કોઈ રાહ જોવી નહીં. એટલે કાલે શ્રીખંડ પૂરી છે જ, બરાબર? ઘણા એની રાહ જોવે. ઓલો પહેલાં છે ને વર્ષે એક ઉત્સવ થતો એટલે દિવાળી જાય ને ઇન્ક્વાયરી થાય કે શાકોત્સવ ક્યારે છે તમારા મંદિરમાં. હવે દર મહિને ઇન્ક્વાયરી થાય કયા રવિવારે સભા છે કે એમ. એટલે એની રાહ જોતા હોય પ્રસાદ. અને સ્વામિનારાયણ મંદિરમાં જેવી જલસા હોય એવા બીજે ક્યાંય મળે? બીજે તો આવો મૂકો ને ગલ્લા પેટી મૂકીને નીકળી જાઓ ભાઈ, હે? પણ આપણે ત્યાં જોઈએ બધા તીર્થધામમાં એટલે બધી રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા હોય. અને આ લક્ષ્મીકાંતભાઈ બેઠા છે, ગયા વર્ષે કેવો જલસો કરાવી દીધો, હે? 5 દિવસ સુધી આપણને બધાને મોજ પડાવી દીધી. એટલે આ બધું આપણા સંપ્રદાયમાં હોય અને જેવું ભગવાન પ્રેરણા આપે ને અક્ષર સ્વામીને જેવું સૂજે ને આ ટ્રસ્ટી બોર્ડ જેટલું પાસ કરે કે આટલું જ કરવું છે, નકર તો સુરેશભાઈ એમને તો બહુ મોટું કરવું હોય, સમજ્યા? કે આપણે વાનખેડે સ્ટેડિયમ જ લઈ લઈને ત્યાં જ કથા રાખીએ. પણ હવે તમે લોકો ના પાડી દો કે નહીં એટલું બધું નહીં, કે ટ્રસ્ટીઓ ના પાડે કે ભાઈ એટલું બધું નહીં એટલે સારું તો કે મંદિરમાં કરશું, બીજું હું દૂર જાવું નહીં, કોઈને ભાડા ખર્ચવા નહીં.
અગર IPL બંધ રખાવીને આપણે કરી નાખીએ કથાને. હા, એ સાંભળતા જાય કથા, બીજું શું. એટલે આવતીકાલની જે સાંજની સભા છે એની ખાસ બધા નોંધ લેજો. બીજું, ગઈકાલે કથા પછી પ્રસાદ હતો ને, શું હતું? એ આપણા પ્રવીણભાઈ મંદાણી એમના પરિવારનો હતો, તો પ્રવીણભાઈને વિનંતી કરીશ પૂજ્ય સ્વામીજી પાસે પધારશે. અને આજે પ્રસાદ છે, તમે તાલી વગાડો તો નામ લો. ઘનશ્યામ યુવક મંડળ એમના તરફથી હમણાં નીચે ઉતરો એટલે બધાને પાછો પ્રસાદ પ્રાપ્ત થશે, એટલે પ્રસાદ લીધા વિના કોઈ જતા નહીં. બીજું, પરમ દિવસે આપણો 41મો વાર્ષિક પાટોત્સવ, એનો કાર્યક્રમ 13 તારીખ સોમવાર સવારે 6:30 કલાકે મંગળા આરતી થશે. એટલે આરતીના નિયમવાળાઓ એને ખાસ સૂચના કે વહેલી થશે 6:30 કલાકે, અને 7 વાગે દિવ્ય અભિષેક થશે. અને એ અભિષેક લગભગ 8, સવા 8 સુધી ચાલશે, અને પછી અન્નકોટ ગોઠવાશે. અને અન્નકોટની આરતી 9 વાગે લખ્યું છે, એટલે 9, સાડા 9ની વચ્ચે આરતી થશે. અને અન્નકોટના દર્શન 9 થી 12 વાગ્યા સુધી થશે, એની ખાસ બધા નોંધ લેજો. અને તે દિવસે સવારે પ્રસાદ છે અલ્પાહાર જેવું, એટલે ભગવાનનો બર્થડે છે એટલે ખાલી હાથે આવતા. હા, રિટર્ન ગિફ્ટ એ પ્રમાણે મળશે ભાઈ. કોઈ કિલો હોનું લાવે તે પ્રમાણે મળે. પછી તમે હાકરિયાત લઈ આવો તો ભાઈ ડાયાબિટીસ મળે. હા, તમારા ગઈઢાઓ ખાલી હાકરિયાત મૂક્યા હશે ને મંદિરમાં એટલે ડાયાબિટીસ તમને આવ્યો, સમજ્યા? એવું વિચારવાનું. આજે અમારે ખૂબ સંતોના લાડીલા, અને હરિભાઈ તમને ખબર, સંતોની ટેન્શન તો આવતું જ હોય ને, ત્યારે યાદ કરીએ એવા અમારે રાજુભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ છે. હમણાં એ પાર્ટી થોડીક ટેન્શનમાં છે, પણ દાદાને ને ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ કે એમનું ટેન્શન જલ્દી દૂર કરે. એવું સાદું થઈ જાવ ને, ટેન્શન બધા ભાગ્યા જાય. આવો રાજુભાઈ, પૂજ્ય અક્ષર સ્વામી પાસે આવો, તમને હાર પહેરાવી અને આશીર્વાદ પાઠવે. 13 તારીખે નીકળું છું, આવવું છે. અને 22 અમેરિકા જવું છે, આવવું છે. બોલો, હવે ન બોલ્યા એટલે તમારી વચ્ચે. વર્ષોથી જાની મહારાજ આપણા મંદિરમાં ખૂબ સારી એવી સેવા કરતા હોય, અને એમના સુપુત્ર વિપુલભાઈ જાની ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીશ પૂજ્ય સ્વામીજી પાસે આવશે અને આશીર્વાદ રૂપે પુષ્પમાળા સ્વીકાર કરશે. જોરદાર તાલીઓથી વધાવીએ. ખૂબ વિદ્વાન છે, આપણા ભૂદેવ છે, એટલે આપણા ઘરે નાની મોટી કંઈ કાર્ય હોય તો એમને અવસર મળે એવી બધાને પ્રાર્થના. બીજું, ઘણા બધા યજમાનો ઉપસ્થિત છે, એમાં દૈનિક કથાના યજમાનમાં અમારે પરમ ભક્ત શ્રી હરીશભાઈ દામજીભાઈ ઠક્કર હસ્તે કુશ, તો કુશ પધારશે અને આશીર્વાદની હારમાળા સ્વીકાર કરશે. એવી રીતના જયસુખભાઈ વાલજીભાઈ જાવિયા, તેઓ પણ પધારશે અને પ્રસાદીનો હાર સ્વીકાર કરશે. લક્ષ્મીકાંતભાઈ, તમે આવો, આશીર્વાદ લઈ લો. હજી આપણે 50મો ઉજવવાનો છે ધામધૂમથી. હા, 9 વર્ષ 8 વર્ષ બીજા લાભ લે ભાઈ, 50માં આપણે પાછા જલસા કરવાના ને 5 દાડા એમ. તો દર વર્ષે તમારે આમ રિચાર્જ કરી જ જવાનું. આશીર્વાદ ગણપતિ બાપા મોર્યા કહી. અને દૈનિક કથાના યજમાનમાં હું વિનંતી કરીશ પ્રવીણભાઈ ગોવિંદભાઈ મકવાણા. ગોવિંદ દાદા બહુ આપણા મિત્ર થતા હતા, ઉંમર પ્રમાણે નહીં પણ બોલકણા, હું બોલકણો નહીં. એટલે ગૌરવ મકવાણા એના પુત્ર સાથે આવશે. કેમ ગયો છોકરો? એ બીજા ગોવિંદ કાકા એવા જ છે. એવી જ રીતના તેજસ કિરણભાઈ મહેતા. હાય ભાઈ, જોરદાર તાલીઓથી આ યુવાનોને વધાવીએ. ગંગદાસભાઈ વેગડ વધારો. શ્રીમતી અરુણાબેન રજનીકાંત પોરિયા. રજનીકાંતભાઈ નીચે બેઠા છે મંદિરમાં, તો તેઓ આશીર્વાદ લેવા માટે અહીં પધારશે અને ત્યારબાદ પછી આરતીમાં પણ જોડાશે. ભાવેશભાઈ ભીમજીભાઈ પરમાર હસ્તે યશાર્થ, તો ભાવેશ પણ નીચે બેઠો છે. ભાઈ આવતો રહે ઉપર. અને હું હવે વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી, તેઓ પધારશે, વડતાલથી આવ્યા છે. એટલે લક્ષ્મીનારાયણ દેવના મહિમા સાથે આ મુલુંડ સત્સંગ સમાજને
રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી વડતાલ. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય ચૈતરામ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં જે પાટોત્સવ નિમિત્તે જેમને આપણે કથા સાંભળી રહ્યા છીએ એવા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, કથાના વક્તા શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી તેમજ આપણા સત્સંગ સમાજના રક્ષક એવા કોઠારી સ્વામી પૂજ્ય અક્ષરપ્રસાદ સ્વામી, તેમજ વડેલ બાલમુકુદાસજી સ્વામી, જગત સ્વામી, ધર્માનંદન સ્વામી, મોરારી ભગત તથા યજમાન પરિવાર તથા આપ સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. લગભગ તો આવી સુંદર મજાની કથા ચાલતી હોય અને અક્ષર સ્વામી કહેતા હોય એટલે એમાં કાંઈ લગભગ કહેવાનું હોય બધું આવી જાય. હાથીના પંજામાં બધાના પંજા આવી જાય. પ્રાણી સંગ્રહાલયમાં ચપ્પલના માપ બનાવવાના હોય, સૌથી મોટું માપ બનાવવાનું હોય તો કાંઈ બધાની કાંઈ લાઈન ના કરવાની હોય. હાથીના પગ મૂકે એટલે એમાં પછી સિંહનો પંજો આવી જાય ને બિલાડીનો આવી જાય ને કૂતરાનો પણ આવી જાય. મોટું પગલું હાથીનું હોય. એમ આટલી સુંદર મજાની કથા ચાલતી હોય એટલે એમાં કાંઈ વિશેષ તો કહેવાનું ના હોય, પરંતુ આજની કથા જોતાં એવું લાગે કે જેટલું આપણે બધાથી અલગ પડીએ છીએ એનું કારણ શું છે? આપણી કરતાં ઘણા મોટા મંદિરો છે, જૂના મંદિરો છે. આપણી કરતાં સારામાં સારી પ્રસાદની વ્યવસ્થા છે. તિરુપતિમાં તમે જાઓ તો કિલોનો લાડવો મળે, પણ એ કલાક લાઈનમાં ઊભું રહેવું પડે ત્યારે મળે. પણ એક વખત ખાવ પછી બીજા લાડવા તમને ધ્યાનમાં ન આવે, આવો લાડુ તિરુપતિમાં મળે. આટલો ટાઈમ થયો, આટલું જૂનું મંદિર છે, પ્રખ્યાત મંદિર છે, અને આપણે હજી 200-250 વર્ષ થયા તો આપણે કેમ અહીંયા આવો આપણને પ્રશ્ન થાય ને તો એનો એટલો જ જવાબ મળે કે બધે મંદિરો છે, મોટી યજ્ઞશાળાઓ પણ હશે, રસોડા પણ મોટા હશે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સભા મંડપ છે ને એવા ક્યાંય નથી. અને આ જે રોનક છે ને આ સભા મંડપની છે. આપણા હરિભક્તો, આપણા સાધુ, આપણા સત્સંગીઓ જે કાંઈ આપણી સમજણ, નીતિ, મતા, નિયમ આ જે છે ને એ બધું સભા મંડપના કારણે જળવાઈ રહ્યું છે. અક્ષર સ્વામી દર મહિને તમને ભેગા કરે, 2-5 કલાક કથા વાર્તા થાય, ધૂન થાય, હરિભક્તો ભેગા થાય. જમીન તો બધા મંદિરોમાં જાય છે, એ મોટી વાત નથી. મોટી વાત તો એ છે કે દર મહિને ભેગું થવું અને 1-2 કલાક જે સત્સંગ કરીને જમીન જવું ને એ મહત્ત્વની વાત છે. એમાં આપણે બધા ભેગા થયા છીએ. બસ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે, તમે જાણો છો એમ. લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે બસ અમે આવીને આવી રીતે અવિરત સત્સંગમાં જોડાયેલા રહીએ, આવા સંતો સાથે જોડાયેલા રહીએ. એનું કારણ એટલું જ ખાલી, લોખંડ કોઈ દિવસ આપણે બધા હું તમે લોખંડ જેવા છીએ, આપણે કોઈ દી તરીએ નહીં, સીધી જ વાત છે. પણ અક્ષર સ્વામી હોય, બાલમુકુંદ સ્વામી હોય, જે વડીલ સંતો છે, આની જોડે આપણે જડાઈ જઈએ ને તો આપણે આ ભવસાગરનો પાર થઈ જઈએ. બસ આવી રીતે આપણે અવિરત સત્સંગમાં સંતો સાથે જોડાયેલા રહીએ અને ભગવાનની વિશેષ આપણી ઉપર કૃપા વર્તે અને યજમાન પરિવારને ભગવાન સ્વામિનારાયણ આવીને આવી સેવા કરવાનો લાભ આપે, એટલી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. દ્વિશતાબ્દી ઉત્સવની વાત આવી એટલે જે વડતાલથી આજ્ઞા થાય એ પ્રમાણે પૂજ્ય અક્ષર સ્વામી, એના સત્સંગ સમાજ, આજુબાજુનો સત્સંગ સમાજ એમાં આજ્ઞા કરતા રહેશે. એટલે એ પ્રમાણે બધાએ વર્તવાનું. જે ભજનનું નિયમ, કીર્તનનું નિયમ, પધરામણી કે જે આપણે દાન સમાજ તરફથી પહોંચાડવાનું એ બધું ક્રમ અનુસાર અહીંથી જાહેરાત પૂજ્ય સ્વામી કરશે. આવો આજના દ્વિતીય સત્રના વિરામની આરતી તરફ જવું છે, ત્યારે જે ભક્તોના સન્માન થયા એ અહીં અગ્રભાગમાં આવશે. ઝડપથી પધારો. નામની હું રિપીટેશન નથી કરતો. જે બધા આશીર્વાદ લઈને ગયા એ બધા આવશે. ભાવેશભાઈ આવી જાઓ, યુવકો પણ જોડાય. આવો ભાવ પ્રેમ શ્રદ્ધાથી પરમાત્માની આરતીમાં. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ
સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર પામર પતિત ઉધાર ગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ ધર્મથી છૂટી કાળ ધર્મથી છૂટી કુટુંબ સહિત દર્શે અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોકે મુક્તાનંદ કહે મોકે સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની દેવેશભાઈ તન્ના તેઓ પૂજ્ય સ્વામીજી પાસે પધારશે અને પોથીજીનો જે હાર એ આશીર્વાદ રૂપે એમને પૂજ્ય શાસ્ત્રીજી ફેરાવશે. જાઓ. હવે આપણે અહીંથી કથાનો વિરામ. આવતીકાલે બરાબર સાંજના સમયે 4:30 કલાકે આપણે ફરીવાર એકત્રિત થઈશું કથાના માધ્યમથી. અને રવિ સભા પણ આવતીકાલે છે એની ખાસ બધા નોંધ લેજો. સંતો ઉતરી જાય પછી જ બહેનો બહાર આવે એવી વિનંતી છે. અને નીચેથી ઘરે જાઓ ત્યારે બધા પ્રસાદની વ્યવસ્થા છે એ પ્રમાણે પ્રસાદ પોર્ટેબલ જ છે.